આજે હારી ગયો. સરસ. આજે તમે પૈસા લાય, પીને જ આવ્યા છો એમ ને? પૈસા લાય એમ કહું છું. શું? પૈસા આપણે એમ કહું છું. હું શું અશોક, હું શું કહું, મારી વાત સાંભળો ને. હું બોલાય પૈસા આપ પછી બધી વાત સંભળાય. આમ જો પછી છે ને અડધી કલાક તારી વાત સાંભળે પછી જ હું બહાર જાય. કઈ પૈસાના ઝાડવા ઉગ્યા છે તો કાઢી કાઢીને તમને આપવા જ માંડું? મારી વાત સાંભળ. આગળ 1:30 વાગે છે ને ભારત અને આફ્રિકાની મેચ રમાવાની છે. એમાં કોહલી રહ્યો ને એ હાલવાનો છે. મારે એની ઉપર દાવ લગાવવાનો છે. લાય ઘરમાંય દાવત લગાવી દીધા છે, એ નથી દેખાતું? આખો દી પી પીને આવવાનું, સટ્ટો રમવાનો. કંટાળી ગઈ છું તમારાથી. કેટલું સમજાવું હું તમને એકની એક વાત? મારી વાત સાંભળ. તારો ઓલે આ ઓના નતું એ લઈ લીધું, દોરો લઈ લીધો. હવે આનો વારો. શું આ કાઢી દે હવે તો. છે ને એક આ વધ્યું છે હોને. તમારી પાછળ બધું મારે છે ને વેડફવાની હવે આદત નથી. અને આ મારા બાપના ઘરેથી આવેલું સોનું છે, તમને શું કામ આપું? અને કંઈક સારા કામ માટે આપે તો ઠીક છે, સટ્ટો રમવા માટે હું તમને આવું સોનું આપું? જો લગ્ન પછી કેવું હોય, તારું છે એ મારું છે ને મારું છે એ મારું છે. સમજે? સરસ. હા ક્યારેક આ ઘરે વેચી નાખવું પડશે સટ્ટામાં ને સટ્ટામાં, હા. પછી બાયડીને વેચી નાખજો ભેગી. તું છે ને ખોટી માથાકૂટ કરીમાં લાય કાઢ અશોક કાઢ. છોડ. તારામાં હમણાં બળ બહુ આવી ગયો. મેં તને કેટલી વાર કીધું તાર બટાટાની શાક નહીં ખાવાની, એ માટે તને તાકાત મળે છે. લાય. તો આ દારૂ પીવો એમાંથી તમારી તાકાત ઘટતી જાય. હું ઈ જ કહું કે નો પીવો ને દારૂ ઈ તે. તારા હાથ આવ નાના નાના, મારો હાથ જો મોટો એક નાખીને તો એઠીની વહી જાય. એટલે કહું છું કાંઈ. એ તો કરો છો તમે. હા આ પત્નીને કેવી રીતના નીચે પાડવી ને એ જ આવડે છે, બીજું કઈ આવડતું નથી ને. તો પાછા પૈસા તો અહીંથી જ લેવા જ. તો એક કામ કરીને આમ જો તાર બાપાને ત્યાં રા પૈસા લેતી. સમજો? મારા બાપાનું નામ તમારા મોઢેથી ન લેતા, બરાબર? મહિન્દ્રા પાંયરા ટ્રેક્ટર, મહિન્દ્રા ટ્રેક્ટર રા એ બહુ ખખડ ખખડ થાય રે. તમે મારા ફેમિલી વિશે ન બોલો ને તો બહુ વધુ સારું છે. રેડી? જે કામ કરતા હોય ની કરો. જો તને તને ચોખ્ખું કહી દઉં અત્યારે ભલે હું રેડી થઈ ગયો હોય, હરખું બોલાતું ન હોય, પણ વધારે જો અશોક! જો કેવું લાગે છે? કેવું છું આમ કરું ને તો બધાય વાળ ક્યાંય જાય. એટલે પૈસા મારે જોઈએ છે. બરોબર? પૈસા તમને નહીં મળે, બરાબર છે? પૈસા જોઈએ છે તને કીધું ને. નકર આગળ જો તારો આમ કરીને આમ ઘા કરીને તાર બાપાને ન્યા જ પડે એવો. અત્યારે મારા ફૂલ તાકાત આવી ગઈ. તમે એમ જ કહો છો ને કે હું મારા બાપાને ત્યાં જતી રહું? એ જ જોતું છે ને, કેમ કે રોજ રોજ આ ઘરમાં તમારો માર સહન કરવો, આ દારૂ પીને આવો એ બધું સહન કરવું ને સટ્ટો રમવો એ સહન કરવું, એની કરતા હું મારા બાપાને ત્યાં જતી રહું એ જ સારું છે. તો પણ હાલતી નહીં થઈ જાય ને આમાંય પૈસા આપ ને તો તું મને વાલી લાગ, નકર થોડી વાલી લાગ. હે અને બીજી વાત એ કે આજ તો છે ને મેં 350 વાળું કીધું છે. જો વાયસે બહુ નહીં આવતી, માથે વરિયાળીનો ફાકડો માર્યો એટલે નકરી વરિયાળીની સુગંધ આવે. વરિયાળીની વરિયાળી જેવા થોડા ગુણ દેખાડો ને શરીરમાં, અને આ તમારા મોઢા ઉપર તો સારું લાગે. જીભડી તો વરિયાળી જેવી નથી, એ તો ગળી આવે. તમારે તો કડવું જ બોલવું હોય છે. બહુ ટક ટક કરીમાં એમ કહું છું તને. અને તાર બાપાને ત્યાં જાય ત્યાં તારી દલકી થાય એ કરતા છે ને તાર બાપાને ત્યાં જા, પૈસા લાવ, પછી આપણે જુગાર રમવા જાવી. એટલે હું જુગાર રમવા જાઉં પછી ઝાઝા પૈસા થઈ જાય ને એટલે આપણે એને ડબલ પૈસા પાછા જ દે. હા હે એની કરતા કામ ધંધો કરો ને. કામ ધંધો કરીને પૈસા કમાવો ને. હા સમજો આમાં એકલી લીટી કામની દેખાય નથી. મેં પામણ પાસે જોવરાયું નહીં કે તમારે મહેનત નથી કરવી પડે, તમારે મગજથી બધું કામ હાલ છે. એટલે આ જો આ મેં હાથ જોવરાવાવાળા પાસે દેખાડ્યો ને હાથ, હે તો એણે શું કીધું ખબર? તમારે મહેનત જરી કંઈ નથી, જે કામ કરો ને હે એ મગજથી જ કરશો. એટલે એનો કહેવાનો મતલબ એમ છે કે હું છે ને સટ્ટો છે, જુગાર છે, એમાં જ મારી જીત છે. હાલને આગળ 1.5 વાગશે પછી આમ જો મેચ ચાલુ થઈ જાય પછી ઓલો દાવ નહીં લે. બંધ કરો તમારી લવારી. કોહલી 150
20 ઉપર મારવાનો છે. હાલ જો મારા તરફથી તમને 1 રૂપિયો નહીં મળે. તો હાલ નીકળ. અરે! પ્રેમથી નહીં તું માન. અશોક અશોક હવે આમરો હાલ. અશોક હું કામ આવું કરો છો? બહુ કરી અશોક! નીકળ હાલ. હા બાપની ન્યા જ બેઠીને તો હાલ. અશોક હાલ હાલ. અને આજ પછી કોઈ આવતી નહીં. મને હું અહીંયા પડ્યો તો ના બાજુ ગઈ. ઓલે. વિચારમાં હશો નહીં કે હવે નવો છોકરો મારે કોણ પટાવો? આ અશોકાને તો રહીને પેટ ભરાઈ ગયું છે મારું. હવે નવું લાઈફ પાર્ટનર ગોતવું છે એવા નહીં. ભાભી હા બોલો ને મારા વહાલા અને લાઈટકા નણંદબા. જો જ્યારે કોઈ દુઃખમાં હોય ને એનું દુઃખ તમે ઓછું ન કરી શકો તો કાંઈ નહીં, પણ આ કડવા વેણ બોલીને એને વધારે દુઃખી કરવા ને એ સારી વાત નથી. અરે સ્વીટી બેન સોરી, મારી ભૂલ થઈ ગઈ. હા મેં તમને આવા કડવા શબ્દનો ઉપયોગ કર્યો. મારે તમને આવું નહોતું કેવું. તમે તો બહુ દુખિયારા છો. મને તો એ પણ નથી ખબર કે તમે જાતે કરીને તમારા પગ ઉપર કુવડો મારો છો અને જાતે કરીને દુઃખી થાવ છો. તમને ખબર જ છે કે અમારી વચ્ચે શું અનબન ચાલે છે અને શું કામ હું અહીંયા આવી છું, એમ છતાં તમે આવું બોલો છો. એમાં વાંક કોનો છે? તમારો કે મારો? વાંક કોનો છે? તમારો કે મારો? તમારો જ વાંક છે ને. ભાભી વાંક શું કામ મારો હોય? હા અશોક મને સરખી રીતના રાખતા નથી ને એણે મને ઘરમાંથી કાઢી મૂકી છે, એટલા માટે હું અહીંયા આવી છું ને. અને દુખિયારી થઈને આવી છું તો તમારે તો માં બનીને મારો સાથ દેવાનો હોય. હા એમાં એવું છે કે દીકરી અને સાસરિયામાં બરાબર રહેતી હોય ને તો માં એને સાથ આપે ભાભી. પણ આમાં વાંક તમારો છે, અમારો તો કાંઈ વાંક નથી કે તમે અમારા ઘરમાં આવીને પડ્યા. તમને જેવું સાસરિયું મળ્યું હોય ને, એક વખત દીકરી સાસરિયામાં જાય ને પછી સુખી હોય કે દુઃખી એના સાસરિયામાં જ શોભા આપે બેનબા, પિયરમાં નહીં. હા આવી ખબર તો મને પણ પડે જ છે, પણ શું કરું ભાભી, કદાચ મારા નસીબ જ એટલા નબળા હશે. બાકી કઈ દીકરી એવી હોય કે લગ્ન થઈ ગયા પછી એને એના પિયરે રહેવું ગમે? તમારી જેવી દીકરી, હા તમારી જેવી દીકરી કામાકુટી હોય, ખોટા બોલી હોય, જે નકરું રખડવા જોઈતું હોય એને પિયરમાં જ રહેવું ગમે. ખબર છે કે સાસરીમાં રહેશું તો સવારે 6 વાગે ઉઠવું પડશે, ઘરવાળાનું કામ કરવું પડશે, આખો દી ઘરમાં ઢોળવો પડશે, રાંધવું પડશે. અને આમે તમે પહેલેથી કામાકુટા છો જ, તમારી દાનત તો છે જ નહીં કામ કરવાની. તમે મને જે કહી લ્યો એ ભાભી, હા તો અત્યારે મારી ઉપર વીતી છે ને મને જ ખબર હોય, એટલે કદાચ આ પરિસ્થિતિ તમને નહીં સમજાય. હરો બસ સ્વીટી બેન તમે રડો નહીં. તમે આ રડો છો ને તો તમને રડતા જોઈને મને પણ કાંઈ થાય છે અને તમારી ઉપર તો દુઃખના પહાડ પડી ગયા નહીં. મારું દુઃખ તો કાંઈ છે જ નહીં, કારણ કે બંને સાઈડથી લોકો જ્યારે દુઃખ આપે ને ત્યારે માણસ છે ને ઘડાઈ જાય છે. એ પરિસ્થિતિમાં રહેવા માટે માણસ એકદમ સ્ટ્રોંગ થઈ જાય છે. એટલે હવે દુઃખ આવે કે સુખ, કહેવાય ને કે મારું હૃદય ને પણ એક પથ્થર થઈ ગયું છે. તો પછી સાસરિયામાં પહેરાડ્યો ને આ તમારું પથ્થરનું હૃદય રાખી અને સાસરિયામાં પહેરાડ્યો. કેમ કે અહીંયા છે ને સાચું કહું ને તો તમે બોજ બનો છો અમારી ઉપર. હા તમારા ખર્ચા અમારાથી ઉપાડાતા નથી. હા તમને ખબર છે ને કે તમારા ભાઈની ઇન્કમ અત્યારે બહુ એટલે બહુ ઓછી છે. આ તમારા માથામાં સફેદ વાળ પણ આવવા માંડ્યા. જો આ તમારી ઉંમર થઈ ગઈ છે. હા જે મળ્યું છે ને એમાં ખુશ રહ્યો, પછી બીજો છોકરો સારો મળે ના મળે તમને. એટલે તમને કોણે કીધું કે મારે બીજી વખત લગ્ન કરવા છે? અને હા લગ્ન મારે એક વખત થઈ ગયા તો મારે એ છોકરા સાથે જ રહેવાનું છે. અને હા બીજી વાત ભાભી, કે હું મારી જાતે તો મારા સાસરીમાંથી નીકળી નથી ગઈ. હા અશોકે મને કાઢી મૂકી એટલે નીકળી છું ને, બાકી હું તો મારું મન મારીને ત્યાં જ પડી રહે. અશોકભાઈ કઈ એમને એમ તો નહીં કાઢી હોય કે પછી એવું તો નથી ને કે કોઈ હારે કઈ અફેર બફેર હોય? બસ ને ભાભી, આ હું બોલતી નથી એનો મતલબ એ નથી કે તમે મારા કેરેક્ટરને જજ કરી લ્યો. આ માકડને પણ મોઢું આવ્યું છે મારા જ ઘરમાં રહેવું, મારું જ ખાવું ને મારી સામે બોલવું. હા બહુ સારું આવડે છે તમે.
હવે વિચાર કરો કે જો જે વ્યક્તિ ભાભી સામું બોલી શકતી હોય એ પછી હારિયામાં હાહુ હારે હું ન બોલતી હોય પછી બિચારા અશોકભાઈ મારીને કાઢી જ મૂકે ને તમને. આ તમને સાચું કહું છું, હારી ભેગી ના થઈ જાવ, અહીંયા મારે તમારું કાંઈ કામ નથી. જેમ બને ને એમ વહેલી તકે વહી જાજો. જે બોલવું હોય એ બોલી લ્યો. આજે વખત મારો ખરાબ છે, કાલે તમારો આવ્યો. શીટી બેન! મારા માટે એક પણ શબ્દ બોલ્યા ને તો મારા જેવી ખરાબ કોઈ નહીં થાય. મારો ખરાબ સમય આવશે ને ત્યારે હું જોઈ લઈશ. ભાભી, અમારા જ ઘરમાં રહ્યો છે ને ઉપર હમણાં અમને જ તમારે ખરાબ વસ્તુ કેવી છે કે આજે મારો ખરાબ છે કાલ તમારો આવશે. આ તમારી જેવી નણદુ ઘરમાં હોય ને એનું એવું જ થાય. ખપૂત અપસુકન્યાળી. જે કેવું હોય કહી દો. મારી પાસે અત્યારે બોલવા માટે કોઈ શબ્દ નથી. તમે જે કહેશો ને એ મારી માટે માન્ય જ રહેશે. કેમ? સાચા માણસ હોય ને સાચા એના માટે શબ્દ હોય. માણસ તો હા નણદુ હોય ને નણદુ એને ભાભીના હાથે રાખડી બાંધે, રક્ષાની રાખડી, અને કે ભાભી આજથી તમારી રક્ષા હું કરીશ. અને મારી નણંદ તો રક્ષા તો દૂરની વાત છે, શ્રાપ આપે શ્રાપ કે તમારી યારે આવું થશે ત્યારે તમે સમજશો. એટલે તમે પણ એવું જ ઈચ્છો છો નહીં કે જેમ તમારું ઘર ભાંગ્યું એમ તમારા ભાઈનું પણ ઘર ભાંગે. આ તમારા ભાઈ ભાભી રાજી ખુશીથી રહે છે એ રહેવા ન જોઈએ. રહોડામાં જાઓ ને રસોઈ કરો. હરામનું ખાવાની આદત પડી ગઈ છે. ઊભા થાવ. અને મને છે ને કલાકમાં બધી રસોઈ તૈયાર જોઈએ. હવારમાં મૂળની પથારી ફેરવી નાખી. જાતી હતી ક્યાં કરતી હતી હું ને આમ હપ જાવ ને તેવો નથી ખાવ એટલું જોર નથી તમારામાં. પપ્પા બોલો. બેન આવી છે એનું શું કરશું આપણે કે? હવે કરવાનું શું હોય, જમાઈને સમજાવશું ભાઈ આ રીતે ન કાઢી મુકાય. બીજું કાંઈ કોઈ ઉપર હાથ તો નથી ઉપાડાતા. કારણ શું છે એ તો ખબર નથી ને. કારણ શું છે કાંઈ આ નથી કહેતી ને કાંઈ એ નથી કહેતા. આપણે તો આપણા ઘરે આવી છે એ આપણે જોઈએ છીએ. જમાઈ છે ને જમ થઈને દેખાડી દીધું એવું લાગે છે મને. આમ બેનને શું સમજવાનું હે? આપણે તો સમાજની સામે ધામધૂમથી લગ્ન કર્યા છે. જમાઈએ તો જમ થઈને બતાવ્યું પણ આ ઘરમાં ભાભી એ તે પારકા થઈને જ બતાવ્યું છે મારા ભાઈ. તારી ભાભી છે, કોઈ પારકી વ્યક્તિ નથી, બરાબર? હા. થયું છે શું? કેમ આવું બોલે છે તું? જો ભાઈ, હું તમને એ જ કહેવા આવી હતી કે મને ભાડે કંઈક રૂમ મળતો હોય ને તો એની વ્યવસ્થા કરી આપો. આ કેવી વાત કરે છે તું? ભાડેથી રૂમ ને તારે શું કરવી છે? હે? આ ઘર નથી અમારું, અહીંયા રહે જ છે ને તું. હવે આ મારું ઘર ન કહેવાય ને ભાઈ, તમે સમજો ને. અરે પણ એવું કોણે કહ્યું કે દીકરીના લગ્ન થઈ જાય પછી દીકરી માટે બાપનું ઘર પારકું થઈ જાય? એ રહે જ, કાયમ માટે રહે. દીકરી માટે બાપનું ઘર પારકું ના થાય, પણ જે પારકા ઘરેથી દીકરી આવી હોય છે ને એને આ ઘર પોતાનું બનાવવાનું હોય છે. અને જ્યારે એ ઘરની દીકરીને પારકી માની લે ને તો પછી ખોટા ડખ્ખા થઈને ઘરમાં રહેવું એની કરતાં જતું રહેવું વધુ સારું છે. પણ આમ કામ બોલે છે તું? શું કહ્યું છે કઈ તારી ભાભીએ તને? હે? જો આ ભાઈ, ટોન્ટ પર ટોન્ટ મારે છે નકરા. શું થયું બેટા? જે કાંઈ થયું માંડીને વાત કરતો ખબર પડે ને બેટા. પપ્પા, ભાભી મને એમ કહે છે તો 15 દિવસથી અહીંયા રીસામણે પડી છું અને આ ઘર ઉપર બોજો છો. હવે સમજવું જોઈએ કે આ ઘરમાં મારો કોઈ હક ન લાગે ને મારે અહીંથી જતું રહેવું જોઈએ. એ મને ન બોલવાના વેણ કહે છે. અરે પણ તું આ ઘરની દીકરી છો, આવી છો, તો એમાં એને શું તકલીફ છે એ કાંઈ ખબર નથી પડતી. તારે પણ ચોખ્ખા શબ્દોમાં કહી દેવાય ને કે રીસામણે આવવું છે ને કોઈને શોખ ન હોય. હે? અને મારામાં પણ મારા બાપે એવા સંસ્કાર આપ્યા જ છે કે દીકરી સાસરે શોભે, પણ કંઈક પ્રોબ્લેમ હોય એટલે આવી હોય અહીંયા. કહી દેવાય, મોઢું તો છે ને તારી પાસે જીભ. જો બેટા, બેન છે ને એ તો રિહામણે આવી છે અને એની સામે તું કહેશો ને એટલું બધું ન કહી શકે. એટલે તું જ વહુને સમજાવ્યું કે ભાઈ આ તમે જે આની હારે વર્તન કરો છો ને એ ખોટું કરી રહ્યા છો. હા, મને નહોતી ખબર કે એની ભાભી એને આ કડવા વેણ કહે છે, પણ જો એ આવી રીતના બોલતી હશે ને તો એક વખત એને જરૂર સમજાવી દઈશ. જો ભાઈ, મારી લીધે થઈને ઝઘડો કરવાની જરૂર નથી. હા,
તમારે ભાભીને પ્રેમથી જ સમજાવવાનું છે. અને એમ છતાં જો એ ના સમજે ને તો મેં કહ્યું એમ કે મારી વ્યવસ્થા તમે કરી આપજો. ખોટો મારે લીધે ઘરમાં કંકાસ થાય નથી કરવું. એટલે બેટા તારી વ્યવસ્થા ચાય નથી કરવાની, તું થોડીક શાંતિ રાખ, બધું થઈ જશે. તે અત્યારે ફરિયાદ કરી છે તો ભાઈ તારી ભાભીને સમજાવશે. હા, હું નહીં ભૂલું કે એ તારી ભાભી છે. હં, એને કડક શબ્દોમાં નહીં કહું, કારણ કે એ તને જે કડવા વેણ બોલે છે ને એ તારા શબ્દોમાં છે ને તારા ચહેરા ઉપર સાફ સાફ દેખાય છે. એટલે ચિંતા ન કર, મારી રીતના મને સમજાવીશ. પપ્પા, મને એ નથી ખબર પડતી કે અશોક આવું શું કામ કરે છે. જેમ કીધું એ રીતના રહી, જે કીધું એ બધું કર્યું, એમ છતાં છેલ્લે તો મારે આ જ વારો આવ્યો ને. બેટા તું નારાજ નહીં થા, અમે બધી વાત જાણી લેશું અને આ વાતનું સમાધાન કેમ થાય ને એ બધું કરશું. પણ હમણાં તું છે ને વગર જોતી ઉપાધિ નહીં કરતી. અમે જમાઈને મળી લેશું ભાઈ તમને શું તકલીફ પડી, મારી દીકરીને તમે ઘરની બહાર કાઢી મૂકી. અને ઘર હોય ને બેટા ત્યાં થોડુંક આવું બધું હાલતું જ હોય, પણ સમાધાન કરવામાં થોડોક સમય લાગે, જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી. આ સંબંધ છે ને બેન, કોઈ પણ સાથે આપણે બાંધીએ ને ત્યારે સૂતરના તાતણા જેવો હોય. અને આ સંબંધને મજબૂત બનાવવા માટે શેની જરૂર છે ખબર છે? સમયની. કારણ કે આ સમય એક એવી વસ્તુ છે કે દરેક સંબંધને મજબૂત બનાવે છે. એટલે સમય જતાં છે ને તારા નસીબમાં હશે ને તો તારો ને જમાઈનો સંબંધ પણ મજબૂત બનશે. હા, અત્યારે થોડો ઘણો ખટરાગ હશે તમારા બંને વચ્ચે, જેના લીધે તારે અહીંયા આવવું પડ્યું, પણ ચિંતા નહીં કરવાની, બરાબર? બધું જ સમય આવે બરાબર થઈ જશે. જો હું તો બેટા ભગવાનને એ જ પ્રાર્થના કરું છું કે આ સમય આવે ને બધું સરખું થઈ જ જાય. કારણ કે મારે બોજો બનીને આખી જિંદગી આ ઘરમાં નથી રહેવું. હું મરી જઈશ પણ એ વસ્તુ નહીં કરું. બસ બીજી વાર આ શબ્દ ન મોઢામાંથી કાઢતી. તું છે ને આ ઘરની દીકરી છો, અને દીકરી છે ને એના બાપ માટે અને એક બેન એના ભાઈ માટે કોઈ દિવસ બોજ નથી હોતી. સમજી ગઈ તું? બીજી વાર બોલતી નહીં આ વાત. હું જાઉં છું તારી ભાભી પાસે. જો બેટા તું છે ને અગાઉ બધું આવું નહીં બોલ, ધીરજ રાખ. ધીરજના ફળ મીઠા હોય, અને કોઈ પણ વાત હોય એનું નિરાકરણ હોય જ, પણ 5 દી વહેલા મોડું. એટલે તું ઉપાધિ નહીં કરતી. કેટલું કચરો આવી જાય હવાર હવારમાં, હજી વાળી રહી. હા નિધિ, આ કચરું નીકળી જાય ને પછી કપડાં મશીનમાં છે એ જરાક કોરા કરી નાખજે. સારું ભાભી, કરી નાખીશ. અને જો ને સવારમાં હજી તો વાળીને ગઈ હતી ત્યાં પાછું બધું આવી ગયું. હા, વરસાદ પડે છે ને તો પવન પણ એટલો છે એટલે બધું ખરવાનું તો છે જ. અને હું તને શું કહેતી હતી કે આ તારા જે શેઠના કપડાં છે ને, કે મહેન્દ્રના કપડાં, હા એના કપડાં ને પપ્પાના કપડાં એમને પ્રેસ પણ કરવાના છે. તો એ સુકાઈ જાય એટલે પ્રેસ કરી નાખજે. અને મારી રૂમમાં જે બેડ છે ને એ બેડ પાછળ બહુ કચરો છે, મેં આજે જોયું છે. તું બરાબર વાળતી નથી. અરે ભાભી, રોજ તો એને ખસાડીને જ વાળું છું. બેડ એકલાથી ના ખસે, ખબર છે ને? એટલે એવું લાગે ને તો પેલી નફ્ફટ સ્વીટી છે ને એને લઈને જાજે અને એને કહેજે કે બેડ ખસવામાં તારી મદદ કરે. એટલે બેડ પાછળ વાળી નાખજે. અને હા, આ કાલે સવારે તું આવ ને તો બેડશીટ ધોવાની છે અમારા બેડરૂમની, એટલે બેડશીટ કાઢીને એ પણ વોશ કરવા નાખી દેજે. સારું ભાભી, કરી નાખીશ. હા. તમે બહાર જવાના છો કશે? ના, બહાર નથી જવાની હતી બહાર, પણ સવારમાં કોઈ અમારું મૂળની પથ્થારી ફેરવી નાખી, એટલા માટે બહાર જવાનું મેં કેન્સલ કરી નાખ્યું. અને હા, આ રસોઈ તો સ્વીટી બેન બનાવી નાખશે, પણ બીજું પણ કામ કરવાનું છે. આ વરસાદ આવે ને એટલે એવું લાગે ને તો મારો એક જૂનો નાઇટ ડ્રેસ પડ્યો છે એ પહેરી લેજે, અને ટેરેસ ઉપર જઈને ધોઈ નાખજે, ક્લીન કરી નાખજે, કારણ કે 15-20 દિવસથી અગાથી ધોઈ નથી એટલા માટે. સારું ભાભી. અને હું શું કહું છું, મેં તને શું કીધું હતું કે આ ટોયલેટમાં તું એસિડનો યુઝ નહીં કર, આ હાર્પિક વાપર ને. તો હાર્પિક કેમ નથી વાપરતી? અરે પણ ભાભી, તમને ખબર જ છે ને કે આખા દિવસમાં 2-3 વાર આપણે ધોતા હોય બાથરૂમ. હવે આટલા ટાઈમથી હું હમણાં હતી નહીં તો પછી પણ તો હાર્પિકનો હવે સાફ તો એસિડ નો કરું કે નહીં? નાખતી. હા, પણ હવે એસિડ નો નાખતી, હાર્પિકનો ઉપયોગ કરી લેજે. અને હા, બીજી પણ મારે તને એક વાત કહેવાની છે. જો તમે વાત કરો ને એની પહેલાં ભાભી મારે તમને કંઈક વાત કરવી છે. જો હું જે પહેલાં કહું ને એ તું સાંભળી લે, તારી વાત હું સાંભળીશ પછી.
અને આ રૂમ ફ્રેશનર છે બરાબર, એમાં પરફ્યુમ ખલાસ થઈ ગયા ત્યારથી કહેવાતું નથી કે લઈ આવો એમ. તને આ રાખી જ શું કરવા અમે ઘરમાં કામ કરવા માટે, કે ખાલી આરામ કરવા માટે જ રાખી છે? એક એક કામ છે ને ટાઈમથી પરફેક્ટ કરતી જાજે તું. મને નથી ગમતું આ બધું. ભાભી જવા દો ને, આ વખતે ભૂલાઈ ગયું હશે મને એટલે સારું. કહી દઈશ આવતા વખતથી. હા, અને આ જે વસ્તુ ઘટતી હોય ને તું મને લખાવી આપ, અથવા તારા સેટને કે એ લઈ આવી આપશે તારા માટે. સારું, લિસ્ટ બનાવી દઈશ તમને, એટલે તમે જાઓ ને ત્યારે લઈ આવજો. અને કામમાં છે ને હવે થોડુંક ધ્યાન રાખીને કામ કરજે. અને બધા કામ છે ને એકદમ પરફેક્ટ થવા જોઈએ. હા, જેવા તેવા કામ મને નહીં ચાલે, બાકી તને કામ છોડાવી આપીશ અને નવી કામ વાળી હું ગોતી લઈશ. હું ધ્યાન દઈશ, પ્લીઝ. હા, તમે આવું નહીં કરો. હા હા. ભાભી, હું તમને એક વાત કરું. મારે તમને કાલે જ કહેવું હતું, પણ મેં કીધું કે હું કહું તો સારું ન લાગે. જો ઉપાડ જોતો હોય ને તો હમણાં નહીં મળે. થોડા દિવસ પહેલા તું ઉપાડ લઈ ગઈ છો, એટલે એના માટે થોડી વાર રાહ જોવી પડશે. હજુ મહિનો પૂરો નથી થયો. ના ના, પૈસાની કંઈ વાત નથી. રજા પણ નહીં મળે. ગયા મહિને તને 4 રજા આપી છે અને આ મહિને પણ 1 રજા હતી તારી, એટલે એ પણ નહીં મળે રજા. ના ભાભી, તમે જે સમજો છો ને એ વાત કંઈ છે જ નહીં. હાઈસ તો સારું. હા, રજાનો ઉપાડ ન જોતો હોય ને તો એ વધારે સારું છે. તો બોલ બીજી કઈ વાત? હા, તારે કઈ લેવું હોય તમ તારે તને લઈ દઉં. ઘરમાં કઈ ઘટતું હોય તમ તારે કે થોડું ઘણી વસ્તુ હું ઘરમાંથી આપીશ. ના ભાભી, એમાં તો તમે મને પૂરેપૂરો સાથ આપો છો, એટલે તો હું કોઈ બીજાને કહેતી નથી ને. ભાભી, મને કાલ રાતનું એમ થાય છે કે હું કયા મોઢે તમને કહું, કયા મોઢે તમને કહું. જો મારે કહેવાય તો નહીં, હું તમારા ઘરમાં કામ કરું છું, પણ તમારા ઘરમાં મારે વચ્ચે બોલાય પણ નહીં. અરે એમાં શું થઈ ગયું? કામવાળી છે તો તું અમારા ઘરનો સદસ્ય જ છો ને. અમે તને કંઈ ફીલ થવા દીધું? અમે જે જમીએ એ તને જમાડીએ છીએ. હું મારા માટે કંઈ લઉં તને લઈ દઉં છું. હા, જો જે વાત હોય ને એ ગોળ ગોળ નહીં કર, મને ક્લીન કરી આપ. એ જ એક સદસ્યના નાતે જ હું કહું છું. જો ભાભી કંઈ બોલાઈ જાય તો ખોટું ન લગાડતા, પણ આજે તમે સ્વીટીબેન સાથે કરો છો ને એ ખોટું કરો છો. સાચું કહું ને તો તમે બી એની જગ્યા પર હોત તો તમે બી આવું કરત. હા, એટલે તું કેવા શું માંગે છે? તું એમ કેવા માંગે છે કે મારામાં બુદ્ધિ નથી, મારામાં અક્કલનો છાંટો નથી? આ સ્વીટી જોડે જે કરું છું બધું એ બધું ખોટું કરું છું એમ? હા, કહેવાનો મતલબ એ જ છે કે તમે હા એમ જાઓ. જો ભાભી, મેં તમને પહેલાં જ કીધું ને કે તમે મારી વાતનું ખોટું ન લગાડો એમ. આ તમે જે એને ખીજાવ છો, એને દબાવ આપો છો, એ સારું નથી કરતા. જો કામવાળી છો ને તો કામવાળી થઈને રહે. હા, મારી માલકીન, મારી સાસુ, મારી નણંદ કે મારો બેન બનવાનો પ્રયત્ન ના કર. આ તને સાચું છું ને અથેડીમાં? એનો મતલબ એમ નથી કે તું ખોટો ગેરફાયદો ઉપાડ. અને આ પ્રશ્ન અમારા ઘરનો છે એટલે મને નહીં સમજાવવા આવતું. જો તમે જ એમ કીધું ને થોડીક વાર પહેલાં કે તું અમારા ઘરની સદસ્ય છે. સદસ્ય છો, પણ સદસ્યના રીતના. પર્સનલ લાઈફમાં ઇન્ટરફેર કરવાની જરૂર નથી તારે. હા, અને આ સ્વીટી માટે મારે શું કરવું ને શું નહીં ને એ બધી મને ખબર પડે છે. પ્લીઝ જે પણ કામ કરે છે ને એ કામ કર. સારું, સમજી જાય તો સારું. સ્વીટીબેન, કેમ અહીંયા બેઠા છો? આખા ઘરમાં તમે ક્યાંય દેખાણા નહીં, અને આટલા બધા કેમ ઉદાસ રહ્યો છો બેન? શું કરું નીતિ? હા જો ને, ઘરમાં બેસું તો ઘરમાં બોજ લાગુ છું બધાને, એટલે થયું કે બહાર આવીને બાકડે બેસીશ ને તો એટલીસ્ટ કોઈને નડતર રૂપ તો નહીં બનું. ના ના, એવું કેમ બોલો છો? નડતર રૂપ? જો આ દીકરી છે ને એ કોઈને નડે નહીં, અને તમે આવીને આવી રીતે ઉદાસ રહેશો તો કેમ જીવન જશે? આ હું જ છું, મને જ જોઈ લો તમે. આખો દિવસ તમારી હારે જ રહું છું ને, જોવો છો ને તમે. ભલે હું કામ કરતી હોય ઘરનું, પણ ખુશ જ હોય ને હું. દુઃખ તો બધાના જીવનમાં હોય છે. તારી ઉપર હજી એ વીતી નથી ને, અને તારા લગ્ન થયા નથી. લગ્ન પછી છોકરી સાસરે ના રહે ને ઘરે આવે, અને એમાંય ઘરના આટલા જ્યારે મેણા સાંભળવા પડે ને એટલે દુઃખ શું એની ઉપર તો આભ જ તૂટી પડે છે. જો આમાં કેવું છે, સાસરે તમે જતા રહ્યા છો,
થોડું ઘણું તો સહન બધાને જ કરવું પડે. માન્યું કે મારા લગ્ન નથી થયા, પણ મને ખબર તો પડે છે ને બધી. હવે તો દિલ નહીં પણ પથ્થર થઈ ગયું છે, અને પથ્થર સમજીને હું ત્યાં શાંતિથી પડી જ રહેત અને બધું સહન કરી લેત. પણ હવે જેને ઘરમાંથી બહાર જ કાઢી મૂકવામાં આવેલ છે તો ક્યાં જવાનું? અને એનીથી વધારે તે અફસોસ એ વાતનો છે કે સાસરીમાં તો એટલું દુઃખ છે જ, પણ મારા પિયરિયાવાળા, મારા પોતાના ભાભી, એ પણ મને સમજતા નથી. એ પણ મને આટલા મેણા બોલે છે ત્યારે મારું દિલ બહુ જ દુખાય છે. માનું છું દુઃખ થાય છે. મેં બી વાત કરી ભાભીને, પણ એ બી સમજવા તૈયાર નથી. હા, તમારા ઘરમાં મારે બોલાય તો નહીં જ, પણ મને ખબર છે તમને કેટલું દુઃખ થતું હશે. નિધિ, તું શું કામ આ બધામાં વચ્ચે પડે જ છે? બેન, મારે લીધે કાલ સવારે તારી નોકરી જાય ને, એ મારે નથી કરવાનું. એટલે હું જેમ છું એમ મારું જીવન પસાર કરી લઈશ. તું શાંતિથી તારા કામમાં ધ્યાન દે છે. ના ના, શું કામ તમે આવું બોલો છો? હું ભલે ને ઘરની કામવાળી હોય, પણ ભાઈ ભાભી મને એ રીતે રાખે છે એટલે થોડું ઘણું તો મને દુઃખ થાય જ ને. એ જ ને. આ તમે પહેલાં હતા ત્યારે બી હું તમારી સાથે હતી જ ને, તો અત્યારે મને તમારા માટે દુઃખ ન થાય? ઘરના કામવાળાને એટલી સરખી રીતે રાખે છે, પણ જ્યારે બેનને આટલી બધી તકલીફ છે એમ છતાં એને તો મેણા જ મારવા છે ને. એ તો જો હવે થોડું ઘણું તો સહન કરવું પડશે, કેમ કે તમને ખબર જ છે ને કે ઓલરેડી ભાભી આખા ઘરનું કામ કરે છે, અને તમે આવ્યા એટલે હવે તમારી બી ઉપાધિ એમને કરવાની. પણ તમે ટેન્શન નહીં લ્યો, હું છું ને, હું તમારો સાથ આપું છું ને. પ્લીઝ, તમે ઉદાસ રહ્યો છો એટલે મને નથી ગમતું. એ તો અંતરમાં ઉદાસી વસેલી છે. કદાચ આપ હવે તો આ ઉદાસી નહીં જ જાય, કેમ કે વિધાતાએ મારા લેખ જ એવા લખ્યા હશે કે મારે આપ હવે આવી રીતના ઉદાસ રહેવાનું જ રહ્યું. ના, કાંઈ જરૂર નથી ઉદાસ રહેવાની. હં, આ છે ને કંઈક ને કંઈક સોલ્યુશન આવી જ જશે આનું. જોના પંખીડા હે આખો દિવસ ફરે, પણ પછી સાંજ પડે અને કલરવ કરતા એના માળામાં પહોંચી જાય છે. એ લોકો પણ એના માળામાં પહોંચીને એક સુકૂન અનુભવે છે, કેમ કે એનો પોતાનો માળો છે, એનું પોતાનું ઘર છે. પણ જ્યારે મારે તો પારકી થાપણ હોવા છતાં પણ ફરીથી મારા પિયરમાં જ આવીને વસવું પડ્યું છે, જે મારું પોતાનું ઘર કહેવાતું જ નથી. તો પછી મને ક્યાંથી શાંતિ હોય? જો તમે આટલું બધું જાણો જ છો, આ દીકરી છે ને સાસરે શોભે. તમને ખબર જ છે કે ઘરે આવ્યા પછી એક મહેમાન જ કહેવાય. અને તમને ખબર છે કે આ ઘરમાં ભાભી પણ કેટલું ધ્યાન રાખે બધાનું. હે, થોડું ઘણું તો સહન કરવું પડશે. અને તમે એકલા નથી એવું ન વિચારતા. હા, હું તમારો સાથ દઈશ. તમે રડો નહીં બેન. સારું, તું જા, હું હમણાં ઘરમાં આવું છું. હમણાં નહીં, ચલો મારી સાથે. હાલો, તમને હું મસ્તનું એક કોફી બનાવીને પીવડાવું. ચાલો. લોકોને કહેવા જલસા છે, બાકી ઘરમાં ભલેની મહાભારત ચાલુ હોય પણ બહાર બાકડે બેસીને ઠંડો પવન ખાવો છે. તો શું ઘરમાં મંજીરા વગાડવા મારે? એ કરો તો સારી વાત છે. બે ભજન ગવાય તો ભગવાનના નામ પણ લેવા છે એ બાને. હા, ભજનની ઉંમર નથી ને, બાકી તો ભજન એ કરી લે. ભક્તિ કરવાની જેમ કોઈ ઉંમર નથી હોતી ને, એવી રીતે માણસને સમજદાર હોવું, સમજણ હોવી, એની પણ કોઈ ઉંમર નથી હોતી. હા, એ વાત સાચી. હવે તમે પોઈન્ટ ઉપર આવી ગયા. હા,
એ જ કહું છું હું પણ તમારી બેનને એ જ સમજાવું છું કે આ સમજદાર થાય ને સમજણ બને કે આપણું ઘર છે ને આપણે ચલાવવાનું હોય તો આપણું ઘર આપણે કેમ ચલાવવું ને આપણે નોટિસ કરવાનું હોય. પણ આ તમારી બેન તો બુદ્ધિની ભારદાન છે બળદિયો. બુદ્ધિની ભારદાન આઈ થિંક એ નથી. હા, મને લાગે છે તારી બુદ્ધિ છે ને ઘાસ ચરવા જતી રહી છે. કારણ કે તું જ સમજ, સ્વીટી બિચારી સાસરે હેરાન થતી હશે એટલે જ કદાચ અહીંયા પાછી આવી હશે. હે, તો તું એને હેરાન શા માટે કરે છે? સમજવાની જરૂર મારે છે નહીં. આ મારે સમજવાની જરૂર હોત ને તો હું મારા પિયર જઈને બેઠી હોત. હા, મારા પતિનું મારા સસરાનું ઘર સાચીને બેઠી હોત. પણ હા, તમારી બેનને સમજણ થતી નથી એટલા માટે તો તમારી બેન અહીંયા આવીને બેઠી છે. બાકી માણસની છોકરીઓ હોય ને તો સાસરાનું ઘર સાચવીને બેઠી હોય. એને પણ અભરખા હશે જ ને, લગ્ન કરાવ્યા હતા એમના ધામે ધૂમેથી. તો અભરખા ન હોય એના કે હું પણ સાસરે જાઉં, મારા પણ બાળ બચ્ચા હોય. પણ હેરાનગતિ હોય ને જ્યારે છોકરીને સાસરિયામાં, તો સહન કરવાની પણ એક હદ હોય છે. સહન શક્તિ અમુકમાં ઓછી હોય, અમુકમાં વધારે હોય. તમારી બેનમાં તો જરાય સહન શક્તિ નથી. હા, મને તો લાગે છે કે આ તમારી બેનની હાથેકની જીબડી છે ને એ જેને દુઃખી કરે છે, એ જેને હેરાન કરે છે. સાસરિયામાં ગયા હોય ને તો બે કામ કરવા પડે ને તો કરી પણ લેવાય, અને સસરા કે પતિ કે કોઈ શબ્દ બોલે ને તો સાંભળવા પણ પડે. પણ તમારી બેનને તો કે એવું કંઈ આવડે જ છે નહીં. હા, આ દુનિયામાં દરેકના પરિવાર એક સરખા હોતા નથી. એવું જરૂરી નથી કે તમને જેવું સાસરું મળ્યું ને એવું દરેક છોકરીને મળે. હે, એમાં એવું છે કે જો હું ઘરના કામ ના કરું, રેખડા કરું, તમારી બધાને સામું બોલું તો તમને મારા ઉપર નફરત આવે, તો તમે મને કાઢી મૂકો, તો મારે મારા બાપને ઘરે જઈને બેહવું પડે. પણ હું આ ઘરના બધા ટાઈમથી કરી નાખું છું કામ, અને પ્લસ કે તમને બધાને સાચવું છું, જમવાનું ટાઈમથી આપું છું, ખોટા નાટક નથી કરતી, તો તમે મને ક્યાંથી કાઢવાના છો? હા, એ તો દરેક સ્ત્રીનો ફરજ હોય છે. તો એ ફરજ મારી બેન પણ કદાચ નિભાવતી જ હશે. હા, પણ બીજી રીતે કનડગત હોય ને એને સાસરિયામાં તો જ પાછી આવી હોય. અને રહી વાત અશોકની, તો એ કંઈ દૂધના ધોયેલા નથી, તું સારી રીતે જાણે છે. હે, ફરજ તમારી બેન અને ફરજ નિભાવતા હોય એમ. ફરજ નિભાવતા હોય ને તો આજે આ દિવસ જોવો ના પડે એમને. એટલે તમે છે ને મને સમજાવવાની વાત રહેવા દો, અને જઈને તમારી બેનને સમજાવો કે હારી ભેગી નહીં થાય. આ પિયરમાં પડી ને તો બાપનું ને ભાઈનું બધા નાક કપાય છે. હા, ખબર છે કે દીકરી જ્યારે રીસામણે પાછી આવે ને તો બાપનું ને ભાઈનું નાક કપાય, સારી રીતે જાણું છું. પણ દીકરી જ્યારે રીસામણે આવે ને તો એમાં દર વખતે છે ને વાંક દીકરીનો નથી હોતો, ક્યારેક એના સાસરિયાવાળાનો પણ હોય. સાસરિયાવાળાનો વાંક હોય છે એમ. એ ભગવાન, હા, બેસો. થોડીક દૂર બેસીને વાત કરું ને હા, તો વધારે સારું રહેશે. કારણ કે નજીક બેસવાનો કંઈ ફાયદો છે જ નહીં. કારણ કે મારા પતિને મારી વાત કોઈ સમજમાં આવતી જ નથી. એમને તો બસ પોતાની બેન જ હીરો દેખાય છે, બાકી તો બધા કથિર નહીં. હા, સોના જેવી જ હતી મારી બેન. પણ આ સાસરે ગઈ ને પછી સોનાની કોઈએ કિંમત ના કરી. કથિર જેવી હાલત કરી નાખી છે મારી બેનની. સોનું છે ને એકને એક જગ્યાએ પડ્યું રહી ને તો એને કાટ લાગે, અને સોનું જે એનું કામ છે ને એ વ્યવસ્થિત કરે ને તો એ જ સોનું ઉજળે. આ પેલી કહેવત સાંભળી કે જેટલો હીરો ઘસાય ને એટલો જ હીરો શાઇનિંગ મારે. પણ તમારી બેનને તો ઘસાવું છે જ નહીં. એને તો બસ મહારાણીની જેમ આરામ જ કરવા છે. હીરો ઘસાય, આ બધી છે ને કિતાબી વાતો છે. અને રહી વાત સોનાની, તો સોનું છે ને કદાચ હજારો વર્ષ જમીનમાં દાટીને રાખો ને તો એની કિંમત ઓછી નથી થતી. એમ મારી બેન છે ને સોનું છે, સોનું. હા, એટલે તારે મને સમજાવવાની જરૂર નથી. હા લો, બેન પુરાણ ચાલુ થઈ ગયું. હું એ જ નક્કી કરતી હતી કે આ સવારથી બપોર થઈ ગઈ ને તો હજી બેન પુરાણ વાંચવા માટે કેમ કોઈ નથી આવ્યું. પણ બેન પુરાણ વાંચવા માટે એના ભાઈ આવેલા જ હોય. હવે બાપા પછી કહેશે મને કે બેટા મારી દીકરીને તમે હેરાન નહીં કરો, એમને આવું નહીં કહો. પણ હું જે કહું છું ને બેનને એના સારા માટે ને સાચા માટે કહું છું. હું એની ભાભી છું, કંઈ દુશ્મન નથી. હા, મને ખબર છે જીગુ, સારી રીતે જાણું છું. પણ તું સમજ ને, આ અશોક કુમાર આવશે ને એને કંઈક સમજાવશું ત્યારે ખબર પડે ને બંને વચ્ચે શું થયું છે. અને તમારી બેન માણસ આ પિયરમાં બેઠા હોય ને રિહામણે તો આમ દુઃખી થઈને બેઠા હોય, અને તમારી બેન છૂટા વાળ રાખે, લટિયા પટિયા કરે ને હાથેકનો મેકઅપ ને લાલી ઠઠારો ને એવું બધું કરે છે. છોકરીનો જન્મ સિદ્ધ અધિકાર છે મેકઅપ કરવો, લટિયા પટિયા પાડવા, બરાબર? એટલે એ કંઈ કહેવાની જરૂર નથી.
જેમ તું કરે છે એમ એ કરે છે. હું લિમિટમાં રહું છું, લિમિટ બહાર નથી જતી હા. અને જાઓ તમારું કામ કરતા હોય ને એ કરો. આ તમારું બેન પુરાણ તમારી પાસે રાખો, નીકળો હાલો. હા મગજની એ નસ તો ખેંચવા મને આવી ખબર ગયા. જ છે કે ભાગવત વાંચવાની નકામી જ છે. હા શબ્દ તમારી બેનના મગજમાં નાખો ને, અકલ મઠીને બુદ્ધિ આવે તો. લોહી પીવા પડી મારી માથે. તમે? તમારી પાસે જ આવતો હતો. હા બોલો ને. આ સ્વીટીને તમે મારીને કેમ ઘરની બહાર કાઢી મૂકી? પાછા બોલો જ તમે. સ્વીટીને તમે કેમ મારીને ઘરની બહાર કાઢી મૂકી? અરે કેવી વાત કરો છો? મેં અને એને મારી એમ? હાવ ખોટી વાત છે. હા મને ખબર છે ખોટી જ વાત છે, પણ આ તો હું જાણવા માગતો હતો. પણ સ્વીટી ઘર છોડીને શું કામ પિયરમાં આવી એ વાત તમે કહેશો કે હું કહું? પણ એમાં હવે એવું છે કે જુઓ, મારી યારે સન્નકરી કસકસ કર્યા રાખે અને જ્યારે હોય ને ત્યારે રોકટોક, બીજી કાંઈ વાત જ નહીં. તો હું હાવ કંટાળી ગયો હતો. પણ હું કામ તમને રોકટોક કરે એ તમને નહીં ખબર હોય? કાંઈ નહીં કે આ બધું ખાવાની ને એની માથાકૂટ, એને રાંધવો ન હોય ને બધું એમ. હવે હું હાવ થાકી ગયો છું. જુઓ સૂરજ છે ને સાબળે ઢાંક્યો ન રહે. આ તમારી હરકતોની છે ને બધાને ખબર છે. અને તમે આ ક્રિકેટનો સટ્ટો રમો છો, જુગાર રમો છો, એટલે એને ગમતું નથી ને એટલે એ પિયરમાં આવી છે. તમે આ બધું બંધ કરો. મારી વાત સાંભળો, હમણાં આ વર્લ્ડ કપ હાલતો હતો ને તે ખાલી હું મેચ જોતો હતો, એમાં એને વેમ કરી ગયો કે તમે સટ્ટો રમો છો. એલા એવામાં વેમમાં કોઈ ઘર છોડીને ન આવે. પાકી ખાતરી હોય ને કે આ હવે મારા યોગ્ય નથી તો જ છોકરી હાહરિયામાંથી પિયરમાં આવે. ખોટું થોડું બોલું પપ્પા, તમને મારી ઉપર વિશ્વાસ નથી? હું એને યારે ફેરા ફરીને લગ્ન કર્યા છે ને ઘરે લાવ્યો છે, કાંઈ એવી રીતે કાંઈ ખોટું થોડું બોલું હું? એ તો આખા ગામને ખબર છે. ફેરા ફેરીને તમે એને ઘરે લઈ ગયા છો, પણ ઘરે લઈ ગયા પછી તમારી જે ફરજ આવે ને એ તમે નિભાવી નથી. તો ફરજ તો હવે નિભાવું છું, આનાથી વધારે કેવી ફરજ નિભાવવી તમે કહો? તો હું આ ખોટું બોલે છે મલક આખો કે અશોક છે એ જુગાર રમે છે? એ તો મારી સાફ હાવ બધાએ એવી કરી નાખી છે. અમુક દુશ્મન હોય ને એણે વાત ફેલાવી દીધી કે આ આમ છે એટલે બસ વાત પૂરી થઈ ગઈ. બધાએ મારી ઉપર એવી શંકા ગઈ કે આ જુગાર રમે. હારો સમાજને શંકા ગઈ, પણ તમારી પત્ની એટલે કે મારી દીકરી એને હું ખોટો એમ હોય અને ઘર છોડીને વહી આવે? એમાં હું આજુબાજુવાળા છે ને આમ કાન ભંભેરણી કરે ને એટલે પછી વેમમાં એ વહી ગઈ. પછી એમાંથી ખોટી માથાકૂટ થઈ. પણ તો પછી તમારે હાલો તમે તમારી જગ્યાએ હાસા છો તો તમે હાસા છો એની સાબિતી આપીને તમારે તેડવા તો અવાય કે ન અવાય? જુઓ એમાં તેડવામાં એવું છે ને કે હું છે ને મારો વાંક હોય તો હું નમવા તૈયાર છું, બરાબર? હવે મારો વાંક નથી જરી કહીને એ હું તેડવા ન આવું. એને પ્રેમથી આવવું હોય ને તો છૂટ છે. જુઓ બંને માણસ વચ્ચે ઝઘડો થાય ને તે એને આવવું હોય કે ફલાણાને આવવું હોય, એક જણાને નમતું મૂકો ને તો જ સમાધાન થાય. બાકી તમે બે બાયું છોડાવો ને તો ક્યારેય તમારું સમાધાન ન થાય. તો પણ બા હું ક્યાં હું ચડાવું છું? એ ખોટી માથાકૂટ કરતી હોય. જો મને મારો સ્વભાવ કાંઈ ઝઘડો કરવાનો નથી, બરાબર? અને ખોટી માથાકૂટમાં હું કોઈ દી પડું નહીં. તો આ જે હાસું છે એમાં પડો ને. તો જો તમે હાસા હો તો ઘરે આવો અને કહી દો છૂટીના મોઢે કે હું સટ્ટો નથી રમતો, તો સાબિતી થઈ જાય તમે હાસા છો. તમે ઘરે જાવશો તો એને કહી દેજો અને એને પ્રેમથી મોકલી દો. હું ત્યાં નથી આવવાનો. તો તમે આમને ક્યાં સુધી કેટલા દિવસો કાઢશો બે નોખા નોખા? લે, કેટલા દિવસ હું એને મેં કંઈ કીધું છે? એને હાથે વી આવીશ. એને હાથે જ વૈયાવી છે. તમારો ફોલ્ટ છે. તમે તમારું જીવન છે ને જે રસ્તે જાય છે ને ત્યાંથી પાછું વાળો અને જે રસ્તે જવાનું હોય ને એ રસ્તે હાલો. તે રસ્તો તો મારો એક જ છે. હું અત્યારે એકલો હાલો જાઉં છું અને એને જો મારી યારે જીવન જીવવું હોય તો આવી જાય. હું ક્યાં ના પાડું છું? અરે એને તમારી હારી જ જીવન જીવવું છે, પણ આ તમે સટ્ટામાંથી બહાર નીકળો એમ કહું છું. હવે તમે મારી ઉપર શંકા કરવા માંડ્યા હે? અરે જરીક આમ બીજા કોઈક હારા માણા મારા હું માણાને કહું ને એને પૂછજો તમે. ઓલો મારો દોસ્તાર એક દીનો છે, હું તમને એના નંબર આપે એને કે અશોક કેવો માણા, એટલે એ બહુ વખાણ કરશે. તો એવી વાતો તમે તમારા મગજમાં રાખો ને. મારે કોઈના મોઢેથી વખાણ નથી સાંભળવા. હું કહું એટલું કરો તો તમારા બેનું ઘર પાછું બંધાય
અને જો બે અડગ રહેશો ને તો એકાબીજીના ઘર ભાંગતા વાર નહીં લાગે. તો ઘર તો ભાંગી ગયું છે ને જુઓ એવી રીતે એ વહી આવી છે. તો અહીં આજુબાજુવાળા મને કહે છે કે તાર ઘરવાળી વહી ગઈ. હા તો વહી ગઈ હોય તો વહી ગઈ અમે કે ને તું કે આજુબાજુવાળા એમ નથી કહેતા કેટલા દિવસથી ગઈ છે તો હવે તેડી આવો એમ. જુઓ એ બધા કહે તો છે પણ હું એમ કહું મારો વાંક નથી એટલે હું નહીં જાઉં. કાંઈ નહીં તો તમે તમારી રીતે, બીજું તો શું કરવું. દીકરીના બાપ તરીકે મેં તમને સલાહ આપી, બીજું શું. તો કાંઈ વાંધો નહીં, હાલો સીતારામ. મારો બેટો હજી ધરાહર હા નથી પાડતો. ચોખ્ખું ફૂલ કહે છે કે સટ્ટો રમે છે, જુગાર રમે છે. માણસ સ્વીકારવા તૈયાર ન થાય ને એટલે એ છેલ્લે ખાડામાં જ પડે. ભાભી તમે અહીંયા? હા, મારું જ ઘર છે, મારું જ સાસરું છે અને આ મારા જ સાસરાના ઘરનું ફળિયું છે. તો હું અહીંયા નહીં હોય તો અહીંયા કોણ? તમે હશો અહીંયા. જો હું એમ નથી કહેતી પણ કંઈ કામ હતું મારું, મને ગોતતા આવ્યા હતા તો બોલાવી લેવાય ને. હા, કામ તો બહુ બધું હતું પણ તમારા ભેજામાં ક્યાં કોઈ વાત ઉતરે છે? કોઈની નહીં. હા, તમારું ભેજું જે તમારો ઉપયોગ કરવાનો હોય ત્યાં કરતા નથી અને જ્યાં નથી કરવાનો ત્યાં તમે તમારા મગજનો બહુ સારી રીતે ઉપયોગ કરો છો. માય ડિયર સિસ્ટર ઇન લો. જો ભાભી આ તમે વાત વાતમાં જે મેણા મારો છો ને એ તમે ભૂલી જાઓ છો કે આ ઘરની હું પણ દીકરી છું અને આ ઘર મારું છે. આ ઘરમાંથી લગ્ન થઈ ગયા પછી મારો કોઈ હક નથી લાગતો એવું નથી. દીકરી સાસરે વહી જાય ને પછી પિયરમાં એક પણ હક નથી લાગતો અને આ બધો હક વહુનો હોય છે. અને પહેલી વાત કે વહુનું સાચું ઘર આ હોય છે, દીકરીનું નહીં. હા, ક્યાં ના પાડી મેં તમને કે તમારું સાચું ઘર નથી, પણ એનો મતલબ એ તો નથી ને કે દીકરીને મા બાપે સૌ પારકી જ કરી દીધી. પારકી થાપણ ગણાય, પણ જ્યારે દીકરીઓ દુખી હોય ને એના ઘરે આવે ને તો પછી એને પારકી થાપણ રૂપે ના માનવી જોઈએ. હા, દીકરીઓ દુઃખી હોય તો ને, પણ દીકરીઓ જાતે જ એના પગ ઉપર કુવાડો મારે ને તો એને દુઃખી ના કહેવાય, હે જાતે કરીને દુઃખી થયા કહેવાય. અને આ કેટલા સમયથી તમે અહીંયા પડ્યા છો તો તમને એવું થતું નથી કે હું અહીંથી જતી રહું, મારા પપ્પા માથે, મારા ભાઈ માથે હું બોજ ના બનું? કે પછી તમને આદત પડી ગઈ છે આરામના રોટલા ખાવાની? બસ કરો ભાભી. લે હવે ભાભી કાંઈ બોલે તો બસ કરો. કદાચ એવું હશે કે આ તમે કામમાં ખૂટા તો પહેલેથી જુઓ જ કામચોર, આ કામ ન કરવું હોય એટલા માટે તમે અહીંયા પડી એવું નથી ને? જુઓ મને તો એવું લાગે છે કે કદાચ તમારી જ હાયું મને લાગી છે. હા, હું એ ઘરમાં હતી ત્યારે તમને તકલીફ થતી હતી, હું અહીંયા આવી તોય તમને તકલીફ થાય છે. તમને પ્રોબ્લેમ જ મારાથી લાગે છે. પોઈન્ટ ટુ બી નોટિસ. બરાબર, મારી હાઈવે તમને કદાચ લાગી જશે 100%. કારણ કે આ લગ્ન પહેલાં તમે જે મને હેરાન કરી છે ને એ ઓછી હેરાન નથી કરી. એટલે કોક દીક તો મારા મોઢામાંથી નિહાપો નીકળો જાય છે ને મારી અંદરથી. એકાદો નિહાપો સાચો લાગી ગયો. ભાભી જરાક આ ભગવાનનો ડર રાખીને બોલો ને. હા, મેં કીધું એમ સમય કોઈનો હગો નથી થતો ને. ભગવાનનો ડર કદાચ અત્યારે કંઈક મારી હાયું તમને ન લાગી જાય કે તમારું આ જે સંસારિક જીવન ચાલે છે ને એ ઉજળી છે. બસ, મારા જ ઘરમાં રહી અને મારું જ ખોદવું છે તમારે. હવે બહુ થયું. હા, તમારા બિસરા પોટલા લઈ અને વેતી ના થઈ જજો મેં રફુ તો ચક્કર. ભાઈને કીધું જ કે મને ભાડાનું મકાન ગોતી આપો, પણ મારા ભાઈ અને પપ્પા હજી મને એની પોતાની માને છે ને. એને નથી ખબર ને કે આ પારકા ઘરની આવેલી દીકરી એ મારી પર શું શું વિતાવે છે, એટલે એ મને જવા નથી દેતા. પારખા ઘરની આવેલી દીકરી અહીંયા પોતાનું ઘર કરીને બેઠી છે કારણ કે એમનો હક છે અહીંયા પોતાનું ઘર કરીને રહેવાનો. અને નણંદબા જેને જવું હોય ને એ કીધા વગરના જતા રહે, એમાં પપ્પાની કે ભાઈની કોઈની પરમિશન લેવાની ના હોય. ભાભી આ આખું ઘર તમારું છે અને તમારું જ રહેવાનું છે ને આ ઘર ઉપરનો દરેક હક તમારો જ છે, એટલે તમે આવું ઊંધું ન વિચારો મહેરબાની કરીને. સમજી ગયા કે આખું ઘર મારું છે ને મારું જ રહેવાનું છે? શું કામ ને આ મારા સસરાનું ઘર છે એટલા માટે ને. તો બેનબા તમે આવ્યા એને મહિનો દિવસ થવા આવ્યો, આ 5-25 દિવસ હોય તો સારું લાગે. આ એક મહિનો અહીંયા રહ્યો ને એ સારું ન લાગે, એટલે તમે પણ તમારા પોતાના ઘરે જતા રહો ને. હવે કઈ રીત છે તમારી બોલવાની? હે, બધી વાતમાં હાથ ચાલાકી કરીને બોલવા શોભા આપે છે તમને? હા,
આપે છે ને મને શોભા. અને દીકરી ઊંધે રાહે હોય ને તો સાચી રાહે માં જ એને મારીને નીકળાવે છે ને મોકલે છે. એટલા માટે ગમે એમ તો ભાભી માસામાન જ કહેવાય ને, એટલે માનો હક હોય કે એની દીકરીને સાચા રસ્તે મોકલવાની. અને આમ જુઓ, તમારે સાસરાના જવું હોય ને તો ગમે ત્યાં ભાગી જજો, એકલા રહેજો. હા, પેલી મોનોકોટો દવા આવે છે ને એ પી જાજો. એ જ લાવી આપો ને તમે મને. હું શું કામ લઈને આપું તમને? ખોટા મારા હાથને અપવિત્ર કરું, ખોટો મારી ઉપર એક ડાઘ બેહાડું નહીં. એક તો કોઈ ડાઘ છે નહીં ને એ જાતે લઈને કરી નાખો ને એટલે બળતરા મટે બધાયને. સારું, જો તમારી આવી જ ઈચ્છા હોય ને તો હવે ઈ કરી નાખશું. કે દી કેટલી રાહ જોવી છે હું તમને એમ કહું છું આ બધું કરવાની. હવે આમ જોવો, બહુ થયું હવે. આ કલ કરે સો આજ કર, આજ કરે સો અભી કર. તમને આ ઘરમાં હું નથી જ ગમતી ને તો હું જતી રહીશ. હમ. બસ હવે તો- બીજું કાંઈ? ના બસ આટલું જ કહેવા માંગુ, બીજું કંઈ કહેવા નથી માંગતી. અને હું તો સાચું જ કહું છું, આ કોઈનું સહન કરવું એના કરતાં ગમે એવો આપણો ધણી હોય ને તો ત્યાં આપણે ધણીનું એકનું જ સહન કરવું પડે. ત્યાં આપણે છૂટથી રહી તો હોગીએ. અને અહીં તો હું આપણે કોકનું ને કોકનું કંઈક સાંભળવું તો પડે જ ને, સહન તો કરવું જ પડે ને. આ એવું શું કામ કરો? જો ઈ તો તમારી તમે- જેવી ભાભીઓ હોય ને ત્યાં આવું જ થાય. હે શું? ભાભી પ્લીઝ. મારી જેવી ભાભી હોય ને એને તો સાસરિયામાં જઈ પિયરમાં આવીને સારી ન લાગે. હા, અને આમ જો જોરથી વાગી ગયું, સોરી. હા, પણ આમ જુઓ, તમે તો બહુ ડાયા છો, બહુ સમજો છો, ભાભીની બધી વાતને સમજો છો ને, માનો છો ને, તો પછી કેમ તમે તમારી ભાભીની કોઈ વાતને સમજતા નથી, માનતા નથી? અને હા, બીજી વખત મારા એટલે કે તમારા ભાઈને કહેવાની ભૂલ કરી છે ને મારા પતિને, તો મારા કરતાં ભૂંડી કોઈ નહીં થાય. અને પ્રેમથી આ ઘરમાંથી નીકળી જાજો. હને બપોર સુધીનો સમય આપું છું. તમારા ભાઈ કે પપ્પા આવે ને એ પેલા જતા રહેજો, બાકી મારા કરતાં હા, મગનભાઈ હવે આવે તો સારું. મને કે તમે ઘરે બેહો ત્યાં હું આવું છું. કેમ તમે અહીંયા બેઠા છો શેઠ? હા જુઓ ને, મગનભાઈ મને ચા પીવા બોલાવ્યો. એ કે હું આગળિયા જ આવું છું, તમે બાજુમાં રહ્યો છો તો આવીને ઓટલે બેહો, પછી ચા પીએ. હજી આવ્યો નથી. તો અંદર આવી જતા ને, અહીંયા બહાર તો સોસાયટીમાં તો પછી. અરે હું એ મગનભાઈની રાહ જોઉં છું. એ આવે ને પછી ઘરમાં જઈ બે જણા ક્યાંક બહાર ગયા છે. મારે તમને એક વાત કરવી હતી. જો તમને બોલાય તો નહીં મારે, પણ તમને ખોટું ન લાગે તો હું કહું. અરે એમાં ખોટું લાગવા જેવું છે હું? બોલલે શું વાત છે? ખોટું તો તમને લાગશે, મારે બોલાય નહીં, પણ વાતમાં એવું છે કે ભાભીની વાત હતી. મોટા ભાભી સ્વીટીબેન ઘરે આવ્યા છે ને તો એમને બહુ જ હેરાન કરે છે આખો દિવસ. એમને મારે છે, ખીજાય છે. અરે મેં આગળ મહેન્દ્રને વાત કરી હતી કે તું જિજ્ઞાને સમજાવજે, પણ વાત નહીં કરી હોય કોને ખબર. હજી એને હેરાન કરતા બંધ નથી થયા. હેરાનમાં તો એ સમજાવે અને જોડે જોડે ખીજાય પણ. એટલે આ હોવે તો છે ને આખું ઘર માથે લીધું છે હો. આ રીતનો વહીવટ ન કરાય. એને સમજવું જોઈએ કે નણંદ બિચારી આવી છે રીસામણે, હવે ન્યા હેરાન થતી હોય તો અહીંયા આવીને ઘરે આવીને ભાભી હેરાન કરે તો નણંદને જાવું ક્યાં એ ખબર નથી પડતી. મેં બી એમને એ જ સમજાવવાની ટ્રાય કરી, પણ એ મને એમ કહે છે કે તું આ ઘરની કામવાળી છો, તું તારા કામમાં ધ્યાન દે, તારે આવા ઘરમાં અમારા ઘર વચ્ચે બોલવાનું નહીં. પણ દુઃખ તો થાય ને, એ જેમ દીકરી છે એમ હું પણ દીકરી જ છું ને. એના પર વીતે એક દીકરીનો આત્મા જ જાણતો હોય કે શું વીતે છે એમ. તારી વાત આ સાચી મોટા છે. ભાભીને ખબર નહીં પડતી હોય કે આવું ન કરાય એમ. અરે તું અમારા ઘરે કામ કરવા આવે છો, છતાં એની કરતાં તારા સંસ્કાર અને વિચારો સારા છે. તું કોઈની પરિસ્થિતિ સમજી શકે છે અને એ સમજવા તૈયાર જ નથી. એ જ કહેવા માંગુ છું કે તમારું કોઈનું નથી માનતા. અરે મહેન્દ્રને મેં કીધું તું હવે મારે વહુને ક્યાં વઢવા જવું, પણ હવે એ એનું નહીં માનતા હોય. નકર એની એ કાંઈ અત્યાર સુધી કીધા વગરનો ન રહ્યો હોય કે તું સ્વીટીને હેરાન નહીં કરતી, પણ એ કોઈના બાપનું માને એમ નથી. હવે કરવું હું કાંઈ ખબર નથી પડતી. જો આ વસ્તુ તો ખોટી છે ને. કાલ ઉઠીને કદાચ ભાભીને આવી રીતે કોઈ હેરાન કરતું હોય તો એને સમજાય કે આવું ન કરાય એમ. એ તો જ્યારે માથે પડે ને ત્યારે જ ખબર પડે કે આપણા દુઃખ પડ્યું હોય કે આપણા ઉપર કેવું વીતે છે એમ.
તમારાથી નથી સમજતી, નથી મહેન્દ્રથી સમજતી. મારે તો વહુ છે તો મારે કાંઈ બોલાય નહીં. અને સાચું કહું ને તો આ બધું છે ને મારાથી નથી જોવાતું. આ તમારી પાસે કંઈ રસ્તો ન હોય તો મારી પાસે એક રસ્તો છે. હું કહું? હવે અમને કોઈને કાંઈ રસ્તો નથી જડતો, એમાં તારી પાસે શું રસ્તો હોય? હવે તો મને બસ આ મારી દીકરીને છે ને સુખ મળે ને તો સારું. એને ઘરમાં હેરાન થતી હુંય નથી જોઈ શકતો, છતાં મોઢું બાંધીને બેઠો છું. સારું, તમે સ્વીટીને સારું તું સ્વીટીને સમજાય કે ભાઈ આ રીતનું છે તો હું કરવું, દુઃખ તો સહન કરવું જ પડશે. પછી તો ઈશ્વરે જે ધારી છે એ થાય, બીજું હું. હા, એ તો ભગવાન પર છે બધું. ભગવાન કરે એ જ થવાનું છે. કદાચ તમે કહો કે હું કહું, એમાં તો કંઈ આવવાનું નથી. સારું, મારે જો મગનભાઈનો ફોન આવી ગયો, એ આવે છે, તું જા હો. સારું, હું વાત કરું મારા રીતે. હા જા. હા ભાઈ, ક્યારનો તમારી રાહ જોઈને બેઠો છું. તમે કહો ચા પાણી પીવા આવો. મેં તમને કીધું કે બાજુમાં જ છે, ઘરે આવીને ફોન કરજો, પણ તમે મને પહેલાં અહીં બેહારી દીધો. હા, આવો જટ. હા. સ્વીટી બેન, તમે પ્લીઝ આવી રીતે રડો નહીં. મને જરાય ગમતું નથી. આ તમને ખબર છે ને, આખો દિવસ હું તમારી સાથે વાત કરું, તમને ખુશ રાખવાની ટ્રાય કરું છું. દીદી, એમાં તારો કોઈ વાંક નથી બેન. અને હું તો મારા કર્મે જ રડું છું ને. હા, ભાભીને હું આ ઘરમાં છું એ જરાય ગમતું નથી. તો મેં મારા ભાઈને કીધું કે મને તમે ભાડાનું મકાન ગોતી દો, પણ એ લોકોય નથી સમજતા. ના ના સ્વીટી બેન, ભાડે શું કામ જવું જોઈએ? હું નથી એટલે મારી સાથે આવતા રહ્યો, નિધિ તો આપણે બંને રહેશું સાથે. કેવી વાત કરે છે તું? કામવાળી થઈને મને આટલું સમજે છો, અને એ તો મારા સગા ભાભી છે. એમ છતાંય મને નથી સમજી શકતા. બરાબર કહો છો તમે. આ ભાભી મને તમે તો તમારા સાસરાના ઘરે હોય, હું તો આખો દિવસ એમની હારે હોય છે ને. મને નથી સમજતા તો તમને શું સમજવાના? સાચી વાત છે, પણ હવે કરવું શું? એટલે મારી પાસે હવે છેલ્લો રસ્તો એ જ છે કે હું ઘર છોડીને નીકળી જાઉં ને, એ બધા શાંતિથી રહે. મારી લીધે આ ઘરમાં મારે કંકાસ કજ્યો નથી કરવો. જો આવી રીતે ઘર છોડવાની વાત ન કરાય. થોડું ઘણું તો હું બી સાંભળું છું ને. તમે જોવો છો ને મને બી કેવી રીતે હેરાન કરે છે. અને તમને બી હમણાં થોડીક વાર પહેલાં જેમ ફામ બોલતા હતા, બધું મેં સાંભળ્યું. તે સાંભળી લીધું એ બધું? હા બેન, મારે સંભળાય તો નહીં, પણ શું કરું, મારાથી સહન જ નહોતું થતું. આ તમને જેમ ફાવે એમ હાથ ઉપાડતા હતા, કડવા વેણ બોલતા હતા. એ જ મારું નસીબ છે કે સાસરીમાં ઘરવાળો ઈ કરે અને પિયરમાં મારા ભાભી ઈ કરે. બસ આજ બધું સહન કરવાનું રહ્યું છે. એ જ જિંદગી છે હવે મારી. એક કામ કરો, તમે છે ને સહન કરવાનું નથી આમાં, હે ને? હવે તમારે સહન કરવાની જરૂર નથી. હું તમારી સાથે છું ને, એ કાંઈ બી બોલે ને એટલે મને કહી દેજો. હવે હું એમને કહી દઈશ. તું શું કહીશ બહેને? અરે તું તો ઘરની કામવાળી છો, તારાથી એટલું બધું બોલાય પણ નહીં ને એની સામે. એ ઘરની માલકીન છે, તું સમજે છો? કંઈ વાંધો નહીં, વધી વધીને શું કરશે? કાઢી મૂકશે ને મને. કામ નહીં કરવા દે ને. મારી માટેથી તારે તારું કામ શું કામ મૂકું? તું શાંતિથી તારું કામ કર અને ખુશ રહે. મારા ભાગ્યમાં જે હશે હું ફોડી લઈશ. પણ જો અત્યારે હું કેવી રીતે ખુશ રહી શકું? આ મારી નજરની સામે તમે એટલા દુઃખી છો. તમે વિચાર તો કરો, હું પહેલેથી તમારી સાથે છું, તો આ સમયે હું તમારો સાથ ન દઉં તો કોનો સાથ દઉં? તો શું કરવું? શું રસ્તો કાઢવો આનો એ નથી ખબર પડતી મને. છે મારી પાસે રસ્તો આનો. તમે મારા ઘરે આવતા રહ્યો. હું આમે એકલી રહું છું, સાંજે તો હું એકલી જ હોય ને. તમે મારી સાથે રહેજો. તમને અહીંયા નર્ક જેવી જિંદગી કરતાં તો મારું ઘર સારું જ લાગશે ને.
આ શું બોલે છે? હું કઈ રીતના તારા ઘરે આવી શકું? આટલું મોટું ઋણ હું ક્યારે ચૂકવી શકીશ? આમાં ઋણ ચૂકવવાની ક્યાં વાત આવી? આ તમે મને નાની બેન જ માનો છો ને પહેલેથી. હે, તમે એટલું ન કરી શકો મારી માટે? તારો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. બસ હા, તમારે આ કંઈ હાથ જોડવાની જરૂર નથી. અને હું નાની છું, તમારે એટલું તો માન રાખવું પડશે મારું. સારું, તું આટલું બધું કહે છે ને તો હું તારી સાથે આવવા માટે તૈયાર છું. હા, અને તમે ઘરની કંઈ ટેન્શન ન લેતા. અને તમે કહેતા હોય ને તો હું તમારા અશોકભાઈને બી વાત કરું. એને તું કઈ રીતના વાત કરી શક? એને તો તું ઓળખતી પણ નથી. ઓળખતી ના હોય તો એનો મતલબ એ થોડી છે કે હું કંઈ બોલી ન શકું. છો એ પ્રશ્ન મારા પપ્પા અને મારો ભાઈ સોલ્વ કરે ને એ જ બરાબર છે. એક કામ કર, તું જઈને મારો થેલો તૈયાર કરી આપીશ? હા હા જા. સારું, તમે અંદર આવજો. હા. हवा के झोंके आज मौसम से रूठ गए, फूलों की सोबे आज भंवरे आके लौट गए, बदल रहे हैं સ્વીટી ક્યાં છે? તમારી બેન, તમને ખબર, મને શું ખબર તમારી બેન ક્યાં ભટકતી હશે. મોટું સંભાળીને વાત કર. સીધી રીતે પૂછ્યું ને તને સ્વીટી ક્યાં છે તો જવાબ આપ. હશે કંઈક ફળિયામાં, અગાસીમાં, બેડરૂમમાં, રવેશમાં, સંડાસ બાથરૂમમાં ક્યાંક તો હશે ને. હવે હું કાંઈ 24 કલાક ધ્યાન રાખીને તો નથી બેહતી. મારી પણ જિંદગી છે, મારે પણ હરવું ફરવું હોય. એ બધી વાત નથી કરવી. હા, ગાડી ચાલુ કરો. ત્યાર થઈને ક્યારની બેઠી છું. ચલો, જવું છે ને બહાર? બહાર चल પછી જઈશું. चल चल मेरे हाथी. તને કહ્યું ને મજાકના મૂડમાં નથી. ઓકે ડન, સિરિયસ. ચલો બોલો. તને પૂછ્યું એ વાતનો જવાબ આપ. સ્વીટી ઘરમાં ક્યાંય દેખાતી નથી, ક્યાં ગઈ છે? મને શું ખબર, તમારી બેન ઘરમાં ન દેખાતી હોય તો તમારી બેન ક્યાં ગઈ હોય. હા, કેટલો મસ્ત પવન છે, મારા વાળ કેટલા મસ્ત ઉડે છે. હવા કે મોહ, શું આવે ગીત ઓલું? હા, હવા કે ઝોકે આજ મોસમ સે રૂઠ ગયે. સીધી રીતે પૂછું છું, સ્વીટી ક્યાં ગઈ છે એમ કહી દે મને. તો હું પણ સીધી રીતે તમને એ જ કહું છું કે તમારી બેન ક્યાં ભાટકવા રખડવા કોની હારે ગઈ છે એ મને ખબર નથી. મોટું સંભાળીને વાત કર, નકર મારો હાથ ઉપડી જશે. આ સ્વીટી છે ને, તું આટલી એને હેરાન કરે છે ને એટલે આપણી ઘરની કામવાળી નિધિના ઘરે જતી રહી છે રહેવા માટે. હંમેશા માટે? હા, અરે કેવી બાઈ છો તું? શાંતિ હે? થઈ. હા, ખોવરના થાવ. તમને કેવા હારા સમાચાર આપી દીધા. સાચું કહું ને, આજ મારા કલેજે ટાઢક વળી ટાઢક. આપણી કામવાળી ભાઈને તમ તારા જમ 3000 પગાર વધારી દઈ હું એનો. હારું સ્વીટી લઈ ગઈ કેવી ને. સ્ત્રી છો તું? એક સ્ત્રીનું દુઃખ તારાથી જોવાય છે? હે? અરે અને એમ પણ યાર તારી નણંદ હતી અને એ પણ સગી. હે? આટલી હેરાન થાય છે છતાં પણ તું આપણા ઘરે રહેતી હતી તો હું કામ એને હેરાન કરે છે આટલી બધી? એમાં એનો શું વાંક છે? એ પાછી આવી છે તો મારો વાંક છે? એ પાછી આવી એમાં મારો વાંક છે? હા, તમને ખબર છે એ અહીંયા રહી છે ને તો મારું સ્ટેટસ ડાઉન થાય છે, ડાઉન. બધા લોકો મને, મારી ફ્રેન્ડ પૂછે છે કે તારી નણંદ રિહામણી આવી પાછી, ટઈકી નહીં એમ. તારું સ્ટેટસ શું છે? જણાવીશ મને? શું છે તારું સ્ટેટસ? મારું સ્ટેટસ તો બહુ બધું ઊંચું છે ને તમને પણ ખબર છે. હા, મારા ઇન્સ્ટાગ્રામના ફોલોવર્સ, મારી ફ્રેન્ડ, મારી ફેસબુકના ફોલોવર્સ, તમે જોવો જ છો ને બધું. ફોલોવર્સ છે ને એ ફક્ત તમારી લાઈફમાં શું થાય છે ને એ ડોકિયા મારવા માટે હોય છે, નહીં કે તમારા સુખ દુઃખ વહેંચવા માટે. અને માનવતા ધર્મ તને ખબર પડે છે શું છે? હે? ખબર કે પડે સુખ જ છે. દુઃખમાં એકબીજાને ભાગ લેવો. અને જ્યારે ઘરનો સદસ્ય દુઃખી હોય ને તો એને દુઃખમાંથી બહાર નીકળવા માટે મદદ કરવાની હોય, નહીં કે વધારે હેરાન કરવાના હોય. ઘરનો સદસ્ય દુઃખી હોય જ્યારે ભગવાન એને દુઃખ આપ્યું હોય ને તો, પણ ઘરનો સદસ્ય જાણી જોઈને પોતાની જાતે દુઃખ લાવે ને તે દુઃખમાંથી એને બહાર ન કાઢવાનો હોય. હા, બીમાર હોય, પૈસા ટકે પ્રોબ્લેમ હોય તો સમજા કે ચાલો એની મદદ કરો. પણ આ બાપના ઘરે આવીને રિહામણે બેહી જાય, કામ ન કરવાની આળસથી, રોજ હરવા ફરવા જોઈએ, બહારનું ખાવા જોઈએ. આ આપણા પતિના ખીચામાં જેટલા પૈસા હોય ને એટલામાં જ પૂરું પાડે ને એનું નામ સ્ત્રી કહેવાય. પણ તમારી બેનને તો રોજ હરવા ફરવા જોઈએ, અલગ અલગ બહારનું ખાવા જોઈએ, ધણીના કાબુમાં રહેવું નથી, ધણી કેમ કરવું નથી, તો પછી રિહામણે જ બે. હા, હરામ ના બે આવે લખણ હોય તો 17 લખણીને.
લક્ષણ તો કોનામાં કેવા છે ને એ મને સારી રીતે દેખાય છે. અને તારા જેવી સ્ત્રી આગળ તો વાત કરવી જ બેકાર છે. જે એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીનું દુઃખ ન સમજી શકતી હોય ને, હું તો કહું છું છે ને, એ સ્ત્રી કહેવાને લાયક જ નથી. કઈ નહીં, મારે કહેવાનું પણ નથી. હું જે છું ને ઈ મારા માટે સર્વસ્ત્ર છું, બેસ્ટ છું, મારા માટે શ્રેષ્ઠ છું. મારા માટે શ્રેષ્ઠ. આવી ગયા બેનનો પક્ષ લઈને. બેન નહીં આખી જિંદગી હાચવે, આખી જિંદગી બાયડી હાચે છે. બાયડી આ બાયડી સેવા કરશે ને રોટલાય બાયડી ઘડીને ખવડાય છે. બેન નહીં આવે. બેન તો એક મૂકો તો બીજો પકડીને વહી જાય તમારી. મોઢું સંભાળીને વાત કર. મોઢું તો સંભાળીને જ વાત કરું છું. હાચું સાંભળવાની તેવડ નથી. તમારી બેનને કહેવાય ને કે લખણ ન લટકાવે, હાહરીમાં છાની મની પગ ભરાવીને બેહી રહે. એને કંઈક દુઃખ હશે ને તો જ પાછી આવી હોય. બાકી એની જગ્યા પર તું પણ હોઈ શકે. જો હું તને આવી રીતે હેરાન કરતો હોય ને તો તું કાંઈ છે ને દૂધની ધોયેલી નથી કે અહીંયા પડી રહે. હું છે ને સહન કરી લઉં, અને કદાચ આપણા પતિનો વાંક હોય ને તો પતિને પ્રેમથી સમજાવી પણ લઉં. પણ રેહામણે બેન શું કામ પડી હોય કે એનો વાંક છે એટલે. બાકી પતિનો વાંક હોય તો પતિ ઘરબારી ન કાઢી મૂકે. ધણીએ ઘરબારી કાઢી, ઘરબારી. દર વખતે એવું જરૂરી નથી હોતું કે પોતાનો વાંક હોય ને તો જ માણસ ભોગવે. ઘણીવાર એવું પણ બને છે કે બીજાની ભૂલની સજા પણ બીજાને મળતી હોય છે. અને શું કહે છે તું? હે, વખાણ. આપણામાં તેવડ હોય તો આપણા વખાણ થાય. અરે આપ વખાણે છે ને દીકરા માન નથી થતા. ગામમાં જઈને પૂછો ને તો ખબર પડે આપણામાં કેટલા ગુણ છે અને કેટલા અવગુણ છે. મારા પપ્પાના કુટુંબમાં બધા મારા વખાણ કરે છે. શું કામ ને? ત્યાં હું પોતાની છું. અને સાસરે તો સ્વાભાવિક છે કે સાસરે આવેલી દીકરી ક્યારે આપણી પોતાની હોતી જ નથી. એ સાસરાવાળા વખાણ કરવાના નથી. ગમે એટલું કરો તમે, ગમે એટલું કરો તોય. કઈ દુનિયામાં જીવે છે તું? આ આ જ દુનિયામાં છે ને ઘણા એવા ઘર છે જેમ કે આપણું, જ્યાં છે ને ફક્ત અવગુણ જોવામાં નથી આવતા. આ અવગુણ હોય ને એને પણ ગુણમાં ફેરવવાવાળા પરિવાર પણ છે. જેમ કે આપણું. આપણે કાંઈ છે ને 16 નથી. હે, આપણે પણ ઊંટ જ છો. 18 વાંકા જ હતા આપણા, પણ અમે લોકોએ ચલાવી લીધું છે. બસ, હા બસ. ખોટી હોશિયારી નહીં. મારા કઈ 18 ગણ વાંકા નથી. બરાબર જ છું એટલે ઘર હાચવીને પડી. બાકી તો હું ને તમારી બેનની જેમ લઈને વહી ગઈ હોત. મને કામ કરવાની આડા ચડતી હોત, ઘર હાચવાની તેવડ ના હોત, બહાર હરવા ફરવા ખાવા જોતું હોત તો. આપણે કંઈ ઓછા નથી. કોઈ અઠવાડિયું બાકી નથી. એ તો હું સારો છું કે તને લઈ જાઉં છું, બધા સપનાઓ તારા પૂરા કરું છું. એટલે ને આ દરેક પુરુષમાં છે ને આ સમજણ નથી હોતી જેટલી મારામાં છે. એ તો પોતાના પત્ની જેટલી આવડત હોય ને એ પ્રમાણે રહેવું જોઈએ. તમારી આવક છે તમે લઈ જાઓ. હવે અશોક કુમારની 2 પૈસાની આવક ઓછી છે તો તમારી બેનને સમજી લેવું જોઈએ કે આપણો પતિ ઓછું કમાય છે તો આપણે એ પ્રમાણે ઘર ચલાવીએ. પણ આ પછેડી હોય ને એવડી હોત નહીં. તમારી બેનને શીખડાવો, મને નહીં. અને હાલો આમ મોડું થાય છે. આવું છે તમારે કે જાતે જતી રહું મારા? એકલી જતી રહે. તારી પાસે એક્ટિવા છે ને, જા નીકળ. કઈ વાંધો નહીં, કઈ પ્રોબ્લેમ નથી. હા, બાજુમાં મારી ફ્રેન્ડ રહે જ છે ને, લેતી જઈશ એને જોડે ને. સી યુ, બાય. જનાવર જેવો વ્યવહાર કરે છે. એ ભગવાન. અશોકભાઈ તમે જ? હા, પણ તમારી ઓળખાણ ન પડી. તમે કોણ? એ તમારે જાણવાની જરૂર નથી. હું ગમે તે હોય. જાણવાની જરૂર નથી. અત્યારે તમે મારી પાસે આવો છો ને મારું નામ લ્યો છો એટલે તમે જાદુગર નથી ને? જાદુગર જ સમજો ને આમ તો. કેમ કે હું તમને તમારું મોઢું જોઈને ઓળખી ગઈ કે અશોકભાઈ તમે ખુદ જ છો. પણ હું શું કામ છે બોલો ને? તમારે કાંઈક ઓળખાણ આપો તો કાંઈક આગળ વાત કરવી. મારે ઓળખાણ આપવાની જરૂર જ નથી. કેમ કે હું બોલીશ જ એવું કે તમે મને ઓળખી જશો. હા, તમે આજે કેમ મતલબમાં ઓલા આમાં કઈ કથા વાંચવા વાળા છો? એટલે કથા વાંચો તો હું એમ કહું તમે કથા વાળા છો. તમે એવી રીતે બોલો છો કે તમે વાત કરો ત્યાં હું ઓળખી જાય. હા, એવું જ કંઈક સમજી લો ને. આ કેમ ભાભી ઘરે લાગતા નથી? તાળું માર્યું છે એટલે પૂછું છું. એ કહેતો નહીં ઘરે નથી. બીજું બોલો હાલો. શું છે? ઘરમાં રાખી હોય તો રહી ને ઘરમાં. થોડુંક બોલવામાં ધ્યાન રાખો. બરોબર, તમને મારા મગજની હજી ખબર નથી. જોયો તમારો મગજ? હા, 2 કોડીનો મગજ તમારો જોયો મેં. બસ હા, હું ન કરું બક 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 ચાલુ કરી દીધું. કેમ? જોયો તમારો મગજને? તકલીફ થાય છે? હા, બોલો શું કામ છે? અને તમે કોણ છો એ તમારે ઓળખાણ આપો. એટલે ડાયરેક્ટ મારી ઉપર લેવા માંડ્યા કે બાયડીને હરખું ધ્યાન રાખે એટલે છોડીને વહી ગઈ ને આ
જી હોય એ તમે શું કામ છે મારે બહાર જાવ કેમ આ મારા વાત પરથી તમને ખબર ન પડી કે હું કોણ છું એમ? હું છે ને કોઈને ઓળખતો નથી તમે ઓળખાણ આપો તો ખબર પડે તો હવે મારે ઓળખાણ આપવી જ પડશે એમ કયો ને. તો ઓળખાણ તો આપવી જ પડે ને તો જ આ વાત આમ મતલબમાં ખબર પડે ને કે તમે હું લેવા એવા સગો કોણ છો. મારે તમારી પાસે લઈને શું છે હે? આ હું છે ને તમારા સસરાના ઘરની કામવાળી છું. ઓહો એવું છે હમ. હે તો આમ હાળી થાય હે ઓહ, બોલો તમારો જીભડી છે ને એ સંભાળીને વાત કરજો હો. સાળી બાળી તમારા ઘરની, હું તમારી કાંઈ લાગે ઓળખતી નથી. એવું છે હાલો કાંઈ લાગે વળગે નહીં હાલો આ તો મારે તમારા મોઢે લગાઈ પણ નહીં, પણ વાત જ એવી હતી કે મારે તમારા મોઢે આવવું પડ્યું. હા બોલવા મળો એમ કહું છું હું છે આ મને એવું કામ આ મારી સામે કેમ આટલો બધો ઈગો બતાવો છો? ઈગો તો હું છે ને બધા સામે બતાવું સમજ્યા એટલે જ તો ઘરવાળી ટાંકી નહીં ને. હવે ટકી નો ટકી તમારે ક્યાં જોવાનું આમ તો એક જોતા સારું જ છે. આ તમારા જેવારે રહેવું એના કરતાં તો એકલું રહેવું જ સારું. હા સાચી વાત છે તમારી. આ તમારા જેવારે રહેવું આના કરતાં તો કૂવામાં પડીને મરી જવું સારું. આ સ્વીટીબેન બરાબર જ કહેતા હતા. હું બોલો છો તમે આવા શબ્દો કેમ કહો છો કામ જ એવું કર્યું છે તો આવા જ શબ્દો બોલો ને. કંઈ એમ કહું તમે બહુ સારા રૂપાળા છો, હે તમારે જેવું કોઈ નથી એવું બધું કહું? એટલે હા આવું હું કામ બોલો એમ કહું છું આ તમને કંઈ ખબર છે હે? આ તમે અહીંયાથી કાઢી મૂકા સ્વીટીબેનને, એના પછી એમની હાલત શું છે તમે કાંઈ જાણવાની કોશિશ કરી નહીં? તો એકવાર છે ને જાણવાની ટ્રાય કરાય કે અત્યારે ક્યાં છે, શું કરે છે, કઈ હાલતમાં છે. પણ નહીં, તમારે તો તમારું જ વિચારવું છે ને. હે, પણ કઈ હાલતમાં છે એટલે હું કાંઈ વાત તમારી સમજો નહીં સમજ્યા હું વાત તો હવે મારે તમને શાંતિથી જ સમજાવવા પડશે હે ને. હા આ કહેવા તો એટલે જ આવી છું, જો કે મારે તમને કંઈ બોલાય પણ નહીં, કહેવા અવાય પણ નહીં, પણ મારાથી છે ને સ્વીટીબેનનું દુઃખ જોવાનું નહીં, એટલે મારે તમારા સુધી આવવું પડ્યું. આ તમને ખબર છે મરવાનો વિચાર કરે છે સ્વીટીબેન. કેવી વાત કરો છો પણ એ તો એના પપ્પાની ન્યા છે ન્યા કેમ મરવાનો વિચાર કરે છે પપ્પાની ના નથી, એમને હું મારા ઘરે લઈ આવી છું. તમારી ઘરે પણ તમે તો એમ કહો છો કે તમે એ ઘરના નોકરાણી છો તો એ તમારી ઘરે કેમ નોકરાણી હોય તો શું થઈ ગયું હે? એના ભાભી એને ખુદને નથી સમજતા તો ઘરમાં એકાદું માણસ તો એવું હોવું જોઈએ ને કે એને સમજે. આ ભાઈ અને શેઠ બંને સમજાવે છે તો બી સમજવા તૈયાર નથી ભાભી. એટલે જો તમે આમ ગોળ ગોળ વાત ન કરો જે વાત હોય એ હરખી રીતે કહો ને મને જુઓ આ ભાભી છે ને જેમ ફાવે એમ એમની સાથે વર્તન કરતા હતા, મારતા હતા. હવે એ બધું દુઃખ મારાથી જોવાનું નહીં એટલે હું એમને મારી સાથે લઈ ગઈ. અને તમને તો હું ઓળખતી પણ નથી, નકર હું તમને કાંઈક વાત કરત. હવે તમારી વાત મને બધી સમજાઈ ગઈ છે. આમાં ભૂલ મારી જ છે. મારે સ્વીટી આરે આવું નહોતું કરવું જોઈતું. અત્યારે સ્વીટી તમારી ઘરે છે હા તો હાલો આપણે પહેલાં તમારે ઘરેથી ને પછી મારા સસરાને ત્યાં જ આવી એને લઈને હા મારે એટલે જ તમારી પાસે આવવું પડ્યું. સારું ચલો આપણે જઈએ સ્વીટીબેનને લઈને. હા હવે હું મોઢું ચડાવીને બેઠો છો, પહેલાં સમજાવી એ કયો નહીં. કોને? તારી વહુ ને આ તારી બાયડી ન સમજી તો એ આ સ્વીટીને ઘર છોડીને જવું પડ્યું ને. હા જાણું છું હું સારી રીતે. જ્યારે એ ઘર મૂકીને ગઈ ને ત્યારે હું ઘરે નહોતો, ઓફિસે હતો. આવ્યો ને ત્યારે ખબર પડી. પણ ખબર પડી ભાગવા માટે મજબૂર કરી ઘર છોડીને તો એ થયું ને એ પહેલાં તું તારી વહુને નથી સમજાવી શકતો. અરે કપાતર સમજવી જોઈએ ને, એકની બે નથી થતી. હવે એને મારવી તમે કહેતા હોય તો કાઢી મૂકું, બોલો ઘરની બહાર. મોડું થઈ ગયું, કાઢી મૂક્યો હોત તો મને વાંધો નહોતો પણ હવે મોડું થઈ ગયું. અરે આવું નથી તમે શીખવાડ્યું, નકર તો છે ને બે મુંજે હાથની પડી ગઈ હોત એને. પોતાની બાયડી પોતાથી ન સમજાય. હું સમજું છું તારો વાંક નથી, પણ હવે એ કોઈના બાપનું નથી સમજતી તો કરવું હું એમ થાય. લે આવી ગઈ મારી દીકરી. અરે જમાઈ આવ્યા છે. નિધિ આ સ્વીટી તો તારા ઘરે હતી તો જમાઈ તારી સાથે કેવી રીતે? હા મારી સાથે જ હતા સ્વીટીબેન, પણ એમણે મને ના જ પાડી હતી, પણ તો બી
મને એમ થયું કે કોઈનું ઘર ભાંગતા ભાંગતા રહે એટલે હું જ અશોકભાઈ પાસે ગઈ હતી. એટલે તું જમાઈને સમજાવવા ગઈ હતી? હા હા આ જેણે એવું કામ કર્યું છે ને કે એવું તો કામ કોક ભાગ્યે જ કરે. હા, એણે મને શું કહેવું, ના ના અશોકભાઈ, આ તો મારી ફરજમાં હતું. તમારા ફરજમાં ખાલી એ જ આવે છે કે તમે બસ આ ઘરના કામ કરો. તમારા ફરજમાં એ નથી આવતું કે કોઈની જિંદગી વેર વિખેર થઈ ગઈ છે તો એને હરખી કરવી, કોઈ બહુ દુઃખી છે તો એને સુખ આપવું. હા, આવું તો નહોતું ને, પણ ખરેખર આજ મને બહુ ગર્વ થાય છે. જે ફરજ એણે નિભાવી છે ને અશોક, એ દરેક ફરજો તમારે નિભાવવાની હતી. હા, તમે મને ઘરમાંથી કાઢી મૂકી એ પછી મારે કેટલું સહન કરવું પડ્યું છે એ લગભગ તમને અંદાજો નથી. મને અંદાજો છે સ્વીટી. અને પપ્પા મહેન્દ્રભાઈ, હા આમાં છે ને તલ ભારે સ્વીટીનો વાંક નથી. અરે એ તો મને સમજાવતી હતી કે સટ્ટો ન રમાય, સુગાર કહેવાય, આમાં બરબાદ જ થાવી. પણ ત્યારે હું એની વાત નહોતો માનતો, બસ એની પર ગુસ્સો કરતો, માર મારતો અને વાતે ને વાતે બસ હું એનું અપમાન જ કરતો. પણ સ્વીટી, હા હા આજ તને હું તારી માફી માંગુ છું. આજ પછી કોઈ દિવસ સટ્ટો નહીં રમું. હવે મને એ સમજાય છે કે હા સટ્ટો છે, જુગાર છે, દારૂ છે, આ બધી છે ને જીવન બરબાદ કરવાની ચાવી છે. અને એકવાર એમાં પડવીને એટલે કોક જ હોય જીભ એમાંથી બહાર નીકળી શકે. પણ પપ્પા મહેન્દ્રભાઈ, હું એટલો વિશ્વાસ આપું છું કે હું છે ને જલ્દી આમાંથી બહાર આવી જઈશ. તો આટલા સમજદાર છો અશોક કુમાર તમે, તો પછી આવી જીદ અત્યાર સુધી શા માટે કરતા હતા? મારી બેને જે તમને કહ્યું એ સારા માટે જ કહ્યું હતું ને. અને આમ પણ આપણે પારકા ઘરેથી કોઈની દીકરી પરણીને લાવીએ ને એટલે એની સંપૂર્ણ જવાબદારીઓ આપણા ઉપર આવે છે. એટલે એમ જ સમજો ને કે આપણા ઘરને સ્વર્ગ બનાવવું કે નર્ક બનાવવું એ ખાલી સ્ત્રીના હાથમાં નથી હોતું, એક પુરુષના હાથની વાત પણ છે. એટલે મારી બેને તો તમને સાચો રસ્તો બતાવ્યો હતો, પણ એ રસ્તા ઉપર તમે ચાલી ન શક્યા. કેમ કે એના આંખે ત્યારે આંધળી પટ્ટી બંધાયેલી હતી. એને એમ હતું કે આ સટ્ટો રમીને ઈ મોટો બંગલો બાંધી લેશે, પણ એને એ નહોતી ખબર કે હારા હારા બંગલાવાળા પણ સટ્ટામાં છે ને ભિખારી બની ગયા છે. હા, હું પણ એને સમજાવવા ગયો હતો, પણ ત્યારે તો મારા મોઢે તો કબૂલ જ નહોતું કર્યું કે હું સટ્ટો રમું છું. જ્યારે પપ્પા ખોટા રસ્તે આપણે હાલ્યા જતા હોય ને ત્યારે આપણા મોઢામાંથી નહીં હાસો શબ્દ કોઈથી ન નીકળે. સમજ્યા તમે? સાચી વાત છે. અને આમ પણ અશોક કુમાર, આમાં તમારો કાંઈ વાંક નથી. આ દુનિયામાં ઘણા એવા લોકો છે જે આ ખોટા રસ્તે, ટૂંકા રસ્તે પૈસા કમાવા માટે આમ દોડ મૂકી છે. પણ એ લોકો ભૂલે છે કે જે એની પાસે છે ને એ પણ ગુમાવતા વાર નહીં લાગે. જેમ તમે તો સારું થયું કે ખરા ટાઈમે નિધિ તમારી પાસે આવીને તમને બધી વાત કરી દીધી, એટલે તમારું ઘર સંસાર ભાંગતા બચી ગયો. જો બાકી આપણી મારાથી આ જમાઈ ન સમજ્યા અને નિધિના સમજાવ્યાથી સમજી ગયા તો આપણે તો ખરેખર નિધિનો આભાર માનવો જોઈએ કે બેટા તે બહુ સારું કામ કર્યું છે. હા નિધિ, એણે એક એવી વાત કરીને સ્વીટી જેનાથી મને બહુ દુઃખ છે. એણે મને એમ કીધું કે આ ભાભી રે એને હેરાન કરે છે. મેં કીધું મારી પાસે હતી જ્યારે સ્વીટી ત્યારે હું એને હેરાન કરતો હોય, ત્યારે એને પપ્પા ન્યા છે ન્યાય હેરાન થાય છે. જો આ જે કાંઈ બી મેં તમારી માટે કર્યું છે ને એક એક નાની એવી ફરજ સમજો. કેમ કે અત્યાર સુધી તમારા જ ઘરનું મેં નમક ખાધું છે અને જેના ઘરનું મેં ખાધું હોય એના સાથે ખોટું થાય તો હું કહેવાય નહીં ને તમારા ઘરની સદસ્ય. તો એક ફરજ વધારે મારે તમને આપવી છે, એ ફરજ તમે નિભાવશો? શું ફરજ? જો તમને વાંધો ન હોય ને તો દર રક્ષાબંધનના દિવસે તમે મને રાખડી બાંધશો. અને હું આજથી છે ને આને મારી બેન માનું છું. આજથી તમે તો એને એની બેન માનો છો, પણ આજથી એ પણ કહો કે તમારી દીકરીને ખરા અર્થે હું આજથી મારી પત્ની સમજીશ.
ખરા અર્થથી ને જ હવે તો સમજીશ, કારણ કે હવે મને બધું સમજાઈ ગયું. બેન આ સવારનો ભૂલેલો સાંજે પાછો ઘરે આવે ને તો એને 2 શબ્દ બોલીને માફ કરી દેવા જોઈએ. હા મારા ભાઈ, હું તો પહેલેથી એ જ ઈચ્છતી હતી કે અશોકની આંખે જે આ સટ્ટોનો જે આ આંધળા પાટા બાંધ્યા હતા ને એ નીકળી જાય. બાકી મને અશોક હારે બીજી કોઈ તકલીફ નથી. તમને ખબર છે કે આપણે પહેલેથી ઈમાનદારીમાં જીવતા આવીએ છીએ, અને ઈમાનદારી અને આપણા હકનું હોય ને એ જ વસ્તુ આપણને ખપે. બાકી જે ઘરમાં ઈમાનદારી ના હોય ને એ ઘરમાં એની લક્ષ્મી પણ ટકતી નથી. અને જે દિવસથી તમે આ તમારી પત્નીને એટલે કે તમારા ઘરની લક્ષ્મીને ઘરની બહાર કાઢી મૂકીને એ દિવસથી જ તમારા ઊંધા કાંટા શરૂ થઈ જાય છે અશોક. એ હંમેશા યાદ રાખજો. હા હાવ સાચી વાત છે, પણ આજ પછી તો બધાય નહીં આમ એમ. આ ફક્ત અશોક કુમારના ઘરની વાત થોડી છે, આખા સમાજ આખી દુનિયાને લાગુ પડે છે. હે આ જુગાર સટ્ટો દારૂ આ રસ્તે જે ચડે છે ને આખરે એનું ઘર જ ભાંગે છે, બીજું કંઈ થતું નથી. હવે સાંભળો અશોક કુમાર, હવે તમારે અહીંયા જ રહેવું છે કે પછી મારી દીકરીને તમારે ઘરે લઈ જવાની છે? મારું ઘર કેદુનું એની વાટ જોવે છે. હાવ સોનું થઈ ગયું છે ઘર. જોયું તો મેં, તાળું માર્યું હતું ને મોટું જબર, એ આજે તાળું ખુલશે. હું કહું છું પણ સાંભળો ને, હા હું કહું આઈટમ આવે છે તો કંઈક ગોઠવવું છે. હા જવો તો પૈસા અહીં મૂકો છો ને કે આઈટમ આવે છે કંઈ ગોઠવવું છે. પરીક્ષા લે તમારી. હા